ऑनलाइन। हेलो। ओके। ओके। ચલો ધ્યાન આપો અહીંયા. ગઈકાલે પ્રેસિપિટેશન ના ફોર્મ્સ ની વાત કરી હતી આપણે, રાઈટ? એમાં થોડો ઘણો કોઈને ડાઉટ છે તો પૂછી લો ભાઈ. કોઈને કઈ લાગતું હોય રિવાઇઝ કરી દો. બોલે 3 પેજ હતા, 3 નહીં 2 જ પેજ હશે, 2 જ પેજ હશે, બરાબર ને? પણ એમાંથી ક્વેશ્ચન નંબર ઓફ ક્વેશ્ચન મેક્સિમમ હતા, રાઈટ? કાલે લાસ્ટમાં સ્લીટ અને ગ્લેઝ ભણ્યા હતા, એ ફરીથી કહેજો ને. ઓકે, કઈ વાંધો નહીં. સ્લીટ અને ગ્લેઝ ફરીથી કહી દઈએ. જો યાદ રાખવું હોય તો સૌથી સિમ્પલ એ છે કે ગ્લેઝ નો વર્ડ તમે ક્યાં યુઝ કરો? ટાઇલ્સ માટે યુઝ કરો. મતલબ જ્યારે પણ ગ્લેઝ આવશે એનો અર્થ શું છે કે સરફેસ પર આઈસ નું કોટિંગ થઈ જશે, જમીન પર આઈસ નું કોટિંગ થઈ જશે. ગ્લેઝ એટલે કે આ સરફેસ છે, મારું ગ્રાઉન્ડ સરફેસ છે, અને આના ઉપર એક આઈસ નું કોટિંગ થઈ જાય છે. આને હું કહું છું ગ્લેઝ. અને આ ક્યારે થાય ભાઈ? કે ઉપરથી ભાઈ જે પ્રેસિપિટેશન થાય એરિયે તો રેઇનફોલ જ થાય. આ રેઇનફોલ જ થવાનું છે. અને આ રેઇનફોલ ક્યારે થશે? કે જ્યારે અહીંયા ટેમ્પરેચર એરનું કેવું હશે? ગ્રેટર ધેન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. પણ સરફેસનું ટેમ્પરેચર હશે એ કેવું હોવું જોઈએ? લેસ ધેન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. એટલે જે પણ લિક્વિડ રેન અહીંયા આગળ પડે છે, બધો લિક્વિડ રેન અહીંયા નીચે આવીને શું થશે ભાઈ? થીજી જશે. થીજી જશે. આ જગ્યાએ બધો લિક્વિડ રેન થીજી જશે, જેને આપણે કહીશું ગ્લેઝ. સેકન્ડ છે ભાઈ સ્લીટ. સ્લીટ ક્યારે થાય? કે થાય તો રેઇનફોલ જ છે, પણ એ વખતે ગ્રાઉન્ડ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ હોવાના બદલે હવાનું નીચેનું લેયર, એક લેયર એરનું, અને નીચેનું લેયર છે એ લેસ ધેન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ જશે. મતલબ રેઇનફોલ જે ઉપરથી આવશે, આ રેઇન ડ્રોપલેટ જેટલા પણ આવશે ઉપરથી, આરે જેવા લેયરમાં એન્ટર થશે તરત શું થવા લાગશે? ફ્રીઝ થવા લાગશે. ફ્રીઝ થવા લાગશે. અને આપણને અહીંયા આગળ આ ટાઈપના એક ટ્રાન્સપરન્ટ રેઇન ડ્રોપ જોવા મળશે ગ્રેન સાઇઝના, જેને આપણે કહીશું ભાઈ સ્લીટ. ક્લિયર છે ભાઈ? રાજ ઓકે? ઓકે, ડન ડન ડન. જો એક વસ્તુ સારી છે કે તમારી પાસે રેકોર્ડના ચાન્સીસ અવેલેબલ છે. આજથી 2-3 વર્ષ પહેલા આ બધા સીન નતા. ઓફલાઈનના છોકરાઓ હતા, ઓનલાઈનની અલગ વાત હતી, તો રેકોર્ડિંગ મળવું અઘરું થતું, બરાબર? અને એક ફાયદાની જેમ એ જોજો કે જ્યારે પણ રિવાઇઝ કરવું હોય ને, તો એક સારી આદત કોને કહેવાય? કે તમે લોકો પહેલી વખત જ્યારે આ સબ્જેક્ટ ભણો છો તો અહીંયા લખવા લાગો. જેમ કે તમને ગ્રુપમાં લિંક આવી ગઈ હશે ઓફલાઈનનું, કે તમારું જે પણ ગ્રુપ હશે, આજના લેક્ચરની લિંક આવી હશે ને, તો એમાં લખ્યું હશે કે ભાઈ લેક્ચર 3, તો કોર્નરમાં લેક્ચર 3 અહીંયા આગળ, અને આજની ડેટ કઈ છે ભાઈ? 31 માર્ચ. આ લખી દેવાનું. આના પછી માન લો કે બીજો ટોપિક ચાલુ થશે આવતીકાલે, તો આવતીકાલે ત્યાં આગળ લખાઈ જશે લેક્ચર 4. એટલે તમને એક્ઝેક્ટ ખબર રહે કે આ ટોપિકના 5-6 પેજ, આ ચેપ્ટરના 5-6 પેજ લેક્ચર 3 માં સાહેબે ભણાવ્યા છે. હવે માની લો કે આજથી મહિના પછી મને ઈચ્છા થઈ કે યાર ફ્રન્ટ તો હું ભૂલી ગયો, કોન્સેપ્ટ ખબર નથી પડતી, તો તમારે જાજુ ફોલ્ડરમાં શોધવાનું નહીં રહે. જે એપ્લિકેશન આપ્યું છે રેકોર્ડેડ ને, એમાં ફોલ્ડરમાં શોધવાનું નહીં રહે, એમાં ડાયરેક્ટ લેક્ચર 3 જ જોવાનો રહેશે. ઠીક છે? તો એક સારી આદત એટલે પણ છે. બીજું કે ડેટ્સ એટલે લખતા રહેવી કે તમને એ પણ ખબર પડે કે છેલ્લે તમે ક્યારે વાંચ્યું હતું.
સેકન્ડ ડેટ કઈ રીતે લખાય? એ રીતે લખાય કે હું લેફ્ટ સાઈડ અગર પહેલી વાર ભણવાવાળી ડેટ્સ લખું છું તો હું આ ટોપિક ફરીથી ક્યારે વાંચવાનો છું? આજે માની લો કે મેં રિવિઝન ચાલુ કર્યું હાઇડ્રોનું, તો હું અહીંયા રાઈટ સાઈડ કોર્નરમાં 31/3 હાઇડ્રો લખી દઈશ કે આજથી ચાલુ કર્યું ક્યાં સુધી? આજે 2 ચેપ્ટર પત્યા તો 2 ચેપ્ટર સુધી આ ઉપરનું આ જ લખેલું રહેશે, બરાબર. પછી જેવું થર્ડ ચેપ્ટર ચાલુ થશે તરત તમારે એ વસ્તુ ચેન્જ થઈ જશે, રાઈટ? ક્લિયર છે? તો આ થોડીક નાની નાની વસ્તુઓ છે, પણ તૈયારીને થોડુંક સ્ટ્રક્ચર આપવામાં તમને જ મદદ થશે આ રહી એ વસ્તુ. અને આ જરૂરી એટલે જ કે આગળ જ કીધું હતું પહેલા લેક્ચરમાં જ, રિવિઝન વગર કઈ મેળ નહીં પડે, જે છે રિવિઝન જ છે. હવે જોઈએ વેધર સિસ્ટમ્સ ઓફ પ્રેસિપિટેશન. આગળ એક વાત કરી હતી કે પ્રેસિપિટેશન ફૂલફિલ થવા માટે, ભૂલી જવાય છે, 2 ફોન ખોટા લઈને આવું છું, એકમાં ના ઉપડે એટલે બીજામાં ડાયવર્ટ થાય, એનો એ છે. વાંચવાનું ચાલુ કરી દીધું? લાઇબ્રેરી વાંચો કે ઘેર બેસો છો? લાઇબ્રેરી? કઈ લાઇબ્રેરી જાઓ? હે સક્ષમ લાઇબ્રેરી? અચ્છા એવું છે, સક્ષમ લાઇબ્રેરી જાઓ છો, એવું છે. એકે દેખાય નહીં મને સક્ષમમાં, બરાબર. 4000 ફી લેવાની તમારા લોકોની સક્ષમમાં આવશો તો. હે 2000 પર મંથ ના? આ મહિનેથી જ વધારે, એપ્રિલ થી જ. ગયા મહિને 1800 હતા એટલે. કેમ કે મારે કેટલો લગભગ ફેબ્રુઆરીમાં લીધી હતી, 2 મહિના થશે. ફેબ્રુઆરી 1 થી મેં સ્ટાર્ટ કરી હતી. 2 મહિના જેવું થયું. હારો એવો ખર્ચો માંગતો હતો, બધું સુધાર્યું, ઘણું બધું સુધાર્યું. ઓફિસ અંદર ખુરશીઓ, એસી વેસી રિપેર કરાયા થોડા, પછી પ્લમ્બિંગ વમ્બિંગ બધું ઠીક કરાયું, ટોયલેટ બાથરૂમ ને એ બધું ચોખ્ખું કરાવડાયું, સફાઈ પાછળ થોડીક મહેનત કરી, ખુરશી બદલાવડાવી, તૂટેલી ખુરશીઓ બદલાવડાવી. વ્હીલચેર જોઈએ તારે? એટલે પેલા ચકેડા, હા ચકેડા વાળી કરાવી, કાયદેસર એમ ચક્કે વાળી ખુરશી કરાવી છે. એટલે તું રગડીને સીધો બહાર નીકળીએ કે અંદર આવીએ કે પંચાયત વાળી એમ? ના એવું નથી, પેલી જે જૂની ખુરશી હતી ને આ રહી હતી આપણી, આ જ હતી ત્યાં લાઇબ્રેરીમાં, અને આ સૌથી બેસ્ટ ખુરશી છે. હવે પેલું પાટિયું આવે આની ઉપર રાખવા માટે, નહીં જપે આજે. ઉભા રહો 1 મિનિટ, એને મેસેજ છે તો જોઈન કહી દઈએ. ફાયદો એ થાય કે લોંગ લાસ્ટિંગ. પબ્લિક છોકરાઓ કોઈ બી જગ્યાએ બેસે ને તો હંમેશા પોતાનું માનીને જ બેસે, ને એવું જોઈએ તો તમે 8 કલાક કોઈ જગ્યાએ બેસવાનો, પેલી ખુરશીમાં કેવી હોય, ટાયર હોય, ડેલિકેટ હોય, તકલીફ પડે એમ. આ રફ એન્ડ ટફ છે. પેલું નથી એન્વાયરમેન્ટમાં મેં એક્ઝામ્પલ આપ્યું તમને થોડુંક એમ, કઈ વાંધો નહીં, ભૂલી ગયા છો, સાયલેન્ટમાં રહો તો પેલા. જો તો હવે વેધર સિસ્ટમ્સ ની વાત કરીએ કે જ્યારે પ્રેસિપિટેશન ફર્સ્ટ ટાઈમ ભણ્યા હતા ત્યારે એમાં એવું કીધું હતું કે ટોટલ 4 કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ તો જ પ્રેસિપિટેશન થાય. કઈ કઈ કન્ડિશન હતી? એક તો એટમોસ્ફિયરની અંદર મોઇસ્ચર હોવું જોઈએ. સેકન્ડ, એટમોસ્ફિયરમાં કન્ડેન્સેશન એડ થવા માટે સફિશિયન્ટ ન્યુક્લિયાઇઝ હોવા જોઈએ. થર્ડ, વેધર કન્ડિશન સપોર્ટિંગ હોવી જોઈએ, શેના માટે? કન્ડેન્સેશન થઈ શકે એના માટે. અને કન્ડેન્સેશનની જે પણ પ્રોડક્ટ છે, મતલબ કે એરિયા ક્યાં પહોંચવા જોઈએ? અર્થના સરફેસ પર પહોંચવા જોઈએ. આ 4 કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. હવે 4 કન્ડિશન મલ્ટિપલ રીતે ફૂલફિલ થઈ શકે છે. એના માટે એટમોસ્ફિયરની અંદર ડિફરન્ટ વેધર સિસ્ટમ્સ થઈ શકે છે. તો કઈ કઈ વેધર સિસ્ટમ્સ છે એ સમજવાની છે. એમાંથી ફર્સ્ટ છે ફ્રન્ટ, બરાબર. તો હવે ફ્રન્ટને એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સમજવું હોય તો ફ્રન્ટ એ કઈ નવું નથી ભાઈ, એક સામાન્ય સિચ્યુએશન જ છે. જે સિચ્યુએશનમાં ફરક એ કે માની લો કે આ મારું ગ્રાઉન્ડ છે, આ ગ્રાઉન્ડ લેવલ છે. ગ્રાઉન્ડ લેવલમાં એક સાઈડ થી ભાઈ આવે છે ઠંડા પવનો. કેવા? ઠંડા ઠંડા ઠંડા, કુલ કુલ. આ સાઈડ થી ઠંડા પવનો આવે. તમે હાઈટ જોઈ શકો છો ને અહીંયા આગળ, આ રહી હાઈટ છે.
એરિયલ એક્સટેન્ટ નહીં જોઈ શકાય અહીંયા આગળ કે કેટલા એરિયામાં એક સાઈડ થી ઠંડા પવનો આવે છે, બરાબર, એરિયા પ્લેનમાં જશે એટલે, રાઈટ. સેકન્ડ કે અપોઝિટ સાઈડ થી આવશે ભાઈ ગરમ પવનો, અપોઝિટ સાઈડ થી આવશે ગરમ પવનો આ રીતે. જ્યારે બે ડિફરન્ટ ટેમ્પરેચરના પવનો આવે છે ત્યારે ફ્રન્ટની કન્ડિશન સર્જાય છે. ફ્રન્ટનો અર્થ જ એ થાય, બરાબર. તમે સાંભળ્યું હોય તો કે આર્મી વાળાનું પોસ્ટિંગ આવે તો કે છે પોસ્ટિંગ ક્યાં આવ્યું આર્મીનું, કે મારું ફ્રન્ટ પર પોસ્ટિંગ આવ્યું છે. ફ્રન્ટ લાઈન એટલે કે એનિમી લાઈન પાસે. ફ્રન્ટનો અર્થ જ એ થાય કે મારી સામે કોઈ ઊભું છે અને ડિફરન્ટ પાર્ટી છે, મારી પાર્ટી નથી, એ બીજી પાર્ટી છે. એવું જોઈએ ને કે ભાઈ કાશ્મીર બોર્ડર પર ઉભો રાખી દે એલઓસી પર, તો આર્મીમાં પોસ્ટિંગ એલઓસી પર આવે તો એને ફ્રન્ટ પર કે કેમ કે સૌથી પહેલો ડિફેન્સ એરિયો એ છે આપણા ત્યાંથી, સામેની સાઈડ અપોઝિટ પાર્ટી છે. તો આમાં પણ કંઈક એવી જ વાત છે, ધ્યાનથી જો. આની અંદર પણ જે વાત કરે છે એ કાઇન્ડ ઓફ સિમિલર જ છે કે આ સાઈડ ભાઈ કોલ્ડ એર છે, આ સાઈડ હોટ એર છે, અને આ જગ્યાએ ફ્રન્ટલ કન્ડિશન ડેવલપ થાય છે કે બંને એકબીજાની સામસામે આવીને ઊભા રહી ગયા છે. હવે જ્યારે ઠંડી હવા અને ગરમ હવાની વાત કરીએ તો આ એબ્સોલ્યુટ નથી હોતું, આ રિલેટિવ હોય છે. હવે આ સમજાવું તમને, રિલેટિવ ઠંડી હવા અને એબ્સોલ્યુટ ઠંડી હવા વચ્ચે શું ફરક. તમે ફ્રીજનું બારણું ખોલો, એ જે હવા નીકળે અત્યારે આવા ઉનાળાની ગરમીમાં, તો તમને એ હવા કેવી લાગશે? ઠંડી હવા લાગશે, રાઈટ. કેમ? કેમ કે ફ્રીજમાં ટેમ્પરેચર કેવું છે? ઠંડુ છે. 11 ડિગ્રી સેન્ટીગ્રેડ, 6 ડિગ્રી સેન્ટીગ્રેડ આની રેન્જની અંદર હોય છે, બરાબર. પણ તમે તડકે અહીંયા આગળ ઊભા છો, માની લો કે નીચે તડકે ઊભા છો, હવા તો ગરમ જ લાગશે. પણ 10 મિનિટ પછી ચાલતા ચાલતા મસ્ત એક લીમડો હતો મોટો દઈ, જેના છાંયડા નીચે જતા રહ્યા, ટેમ્પરેચરમાં ઝાઝો ડિફરન્સ નથી થવાનો, પણ ત્યાં તમને ઠંડક ફીલ થશે. શું છે આ વસ્તુ? આ છે રિલેટિવ ઠંડી હવા. પેલી હતી ફ્રીજમાંથી નીકળેલી, કેવી હતી? એબ્સોલ્યુટ હતી. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ જે હશે ટેમ્પરેચરનો, એ માઇનર હશે. ફોર એક્ઝામ્પલ અહીંયા લખી દઉં હું કે આ જે ગરમ હવા છે, આ ગરમ હવાનું ટેમ્પરેચર છે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આ ઠંડી હવા હશે એટલે ઠંડીનો મતલબ એવો નથી કે આનું ટેમ્પરેચર 6 ડિગ્રી સેન્ટીગ્રેડ હશે, આ રિલેટિવલી ઓછી હશે. માની લો કે આનું ટેમ્પરેચર 20 ડિગ્રી સેન્ટીગ્રેડ હશે, આટલો માઇનર ડિફરન્સ હશે, રાઈટ. બીજી એક વસ્તુ અહીંયા સમજવાની કે હવાનું ટેમ્પરેચર જેમ જેમ વધે એમ એમ એ હવાની મોઇશ્ચર કેરિંગ કેપેસિટી વધે. યાદ રાખવું, હવાની ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા વધે. જેમ જેમ ટેમ્પરેચર વધે હવાનું, આગળ આવશે ઇવોપરેશન ની અંદર આ વસ્તુ ડિટેલમાં આવશે, ડાલ્ટન્સ લો ભણશું આપણે ઇવોપરેશન ની અંદર, રેટ ઓફ ઇવોપરેશન માટે. જેમ જેમ હવાનું ટેમ્પરેચર વધે એમ એમ હવાની મોઇશ્ચર કેરિંગ કેપેસિટી, આનો અર્થ શું થાય કે હવા પોતાની અંદર કેટલો ભેજ રાખી શકે છે. તમે જોયું હશે કે રાત્રે અથવા તો અત્યારે દિવસ દરમિયાન ટેમ્પરેચર વધશે તો હવાનું ટેમ્પરેચર ડ્રાસ્ટિકલી વધશે, તો હવાની ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા વધશે. હવાની અંદર સારો એવો ભેજ આવી શકશે, સારી એવી વોટર વેપર આવી શકશે. રાત્રે અંધારામાં સૂરજ નહીં હોય ત્યારે હવાનું ટેમ્પરેચર ડ્રાસ્ટિકલી ડિક્રીઝ થશે, તો હવાની આ મોઇશ્ચર કેરિંગ કેપેસિટી શું થવા લાગશે? ઘટવા લાગશે. હવાની ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા જેવી ઘટવા લાગી, તરત જ શું થયું? હવામાં ભેજ એટલે કે વેપર રહી શકવાની નથી. તો એ વેપર શું કરવાનો ટ્રાય કરશે? સિસ્ટમમાંથી બહાર આવવાનો ટ્રાય કરશે. અને સિસ્ટમમાંથી બહાર આવવાનો ટ્રાય કરશે તો જે ઠંડુ સરફેસ દેખાશે એના ઉપર જઈને શું થઈ જશે? કન્ડેન્સ થઈ જશે. તો ઘણી વખત સવારે ઉઠો ત્યારે તમને ઝાકળ દેખાયું હોય, ગાડીની સીટ પર કે બાઇકની સીટ પર જો, કે કોઈ ઠંડી સપાટી પર જો, પથ્થર પર જો, કે પાંદડા ઉપર જો, તો એના ઉપર શું હોય છે? પાણીના ટીપા બાજી ગયા હોય છે. કેમ? કે રાત દરમિયાન ટેમ્પરેચર ઘટ્યું હતું. એ ટેમ્પરેચર જે રિડ્યુસ થયું હવાનું, એ દરમિયાન એની મોઇશ્ચર કેરિંગ કેપેસિટી પણ ઘટી, અને એની પાસે કેપેસિટી નથી કે પોતે ભેજ લઈ શકે. તો હાલ તો આ કોન્સેપ્ટ માટે આટલું યાદ રાખો કે ટેમ્પરેચર વધે, મોઇશ્ચર કેરિંગ કેપેસિટી વધે. ટૂંકમાં બંને હવામાંથી કોની પાસે ભેજ વધારે હશે? ગરમ પાસે કે ઠંડી પાસે? ગરમ પાસે ભેજ વધારે હશે, સીધી વાત છે, રાઈટ. જ્યારે આવી ફ્રન્ટલ કન્ડિશન ડેવલપ થાય છે ત્યારે બંને હવા એકબીજાની સામે સામેથી આવવાનો ટ્રાય કરે છે. આ લેફ્ટ ને આગળ જવું છે, આ ગરમ હવાને લેફ્ટ સાઈડ આવવું છે. આ કન્ડિશન છે. પણ તકલીફ કેવી પડે છે કે બંનેમાંથી કોનું વજન ભારે છે? હેવી કઈ હશે? ઠંડી કે ગરમ? વજનમાં કઈ ભારે હવા હશે? સીધી વાત છે ને. આ તો ભણીએ છીએ આપણે કે જેમ જેમ હવાનું ટેમ્પરેચર વધારે એમ હવા શું જતી જાય? વજનમાં હલકી હોય ને ઉપર જતી જાય, રાઈટ.
તો આનું ટેમ્પરેચર ઓછું હોવાના કારણે આની ડેન્સિટી અથવા તો રો લખી દઉં એની ડેન્સિટી વધારે છે. તો આના પછીની કન્ડિશન કેવી હશે કે આ જે ઠંડી હવા છે એ નીચે રહીને આગળ વધશે, જ્યારે ગરમ હવા શું થશે ઉપર રહીને આગળ વધશે. તો આની નેક્સ્ટ કન્ડિશન બતાવું છું કે આ સેકન્ડ સ્ટેજની અંદર શું થઈ ગયું આ જગ્યાએ. જોઈ લો સેકન્ડ સ્ટેજની અંદર કંઈક આવી કન્ડિશન જોવા મળી કે આ જ ગ્રાઉન્ડ છે મારું. હવે ઠંડી હવા બતાવીએ, ઠંડી હવા આગળ વધે છે કંઈક આ રીતે, અથવા તો ઓછું કરી દો અને આ નહીં મજા આવે, હા આમ રાખો, આ રીતે આગળ વધે છે. જ્યારે ગરમ હવા કંઈક આ રીતે આગળ વધે છે. ઠંડી હવાની ઉપર રહીને આગળ વધે છે. હવે અહીંયા બીજી એક વાત એ સમજવાની આવી કે આ બંનેનો જે કોન્ટેક એરિયા છે, કયો એરિયા કહું છું, આ એરિયા કહું છું, આ બંનેનો જે કોન્ટેક એરિયા છે, આ કોન્ટેક એરિયા આ જગ્યાએ અગત્યનો ભાગ ભજવે છે. કોન્ટેક એરિયા આ બંને જગ્યાએ શું કરશે કે આ જે ગરમ હવા રહી ગઈ છે, આ ગરમ હવા ઉપરને ઠંડી કરશે, આટલા એરિયાને એને ઠંડી કરશે, મસ્ત મજબૂત ઠંડી કરશે. કેમ કે ઠંડી હવાના કોન્ટેક્ટમાં છે અને ગરમ હવા પાસે યાદ કરો ભેજ વધારે હતો. એક વખત એ ગરમ હવા ઠંડી થવા લાગી, અહીંયા આગળ આ ગરમ હવા ઠંડી થવા લાગી, મતલબ એની મોઇશ્ચર કેરિંગ કેપેસિટી પણ કેવી થવા લાગી, ઘટવા લાગી, ઓછી થવા લાગી. જેવી મોઇશ્ચર કેરિંગ કેપેસિટી ઓછી થવા લાગી તરત જ આ જગ્યાએ ભાઈ ફોર્મેશન થશે શેનું, ક્લાઉડ્સનું ફોર્મેશન થયું અને આ જગ્યાએ ભાઈ પ્રેસિપિટેશન આવશે, અહીંયા આગળ વરસાદ આવશે. આ ટાઈપના પ્રેસિપિટેશનને કહેવામાં આવે છે ભાઈ ફ્રન્ટલ પ્રેસિપિટેશન અથવા તો ફ્રન્ટલ પ્રેસિપિટેશન અથવા તો ફ્રન્ટ. તો આમાં શું યાદ રાખવાનું ફ્રન્ટમાં કે બે અલગ અલગ ટાઈપના એર માસીસ છે, બે ડિસ્ટિંક્ટ એર માસીસ. ડિસ્ટિંક્ટ એટલે કે અલગ અલગ, એક કેવું છે ઠંડુ છે અને બીજું કેવું છે ગરમ છે. બંને અપોઝિટ ડાયરેક્શનમાં આગળ વધવા માંગે છે. એમાં ઠંડી હવા ભારે હોવાના કારણે નીચે રહી જાય છે, ગરમ હવા એની ઉપર જાય છે અને બંનેનો જે કોન્ટેક એરિયા છે ત્યાં આગળ ગરમ હવાનું કન્ડન્સેશન થાય છે, એની મોઇશ્ચર કેરિંગ કેપેસિટી ઘટે છે અને ક્લાઉડ્સના ફોર્મેશન થવાના કારણે રેઇનફોલ જોવા મળે છે. આ કન્ડિશનને કહીએ ફ્રન્ટલ પ્રેસિપિટેશન. આ સેમ વસ્તુ અહીંયા આગળ બતાવી છે, જોઈ લો પહેલા લખેલું છે એ વાંચી લઈએ. ઇન્ટરફેસ બિટવીન ટુ ડિસ્ટિંક્ટ એર માસીસ, ફર્સ્ટ લાઈન હાઇલાઇટ કરી દો. જોડકા જોડમાં પૂછશે કે ફ્રન્ટમાં શું થશે, આના પછી સાયક્લોન છે, સાયક્લોનમાં શું થશે, એન્ટી સાયક્લોનમાં શું થશે, બરાબર. ઓરોગ્રાફિક પ્રેસિપિટેશનમાં શું આવશે, કન્વેક્ટિવ પ્રેસિપિટેશનમાં શું આવશે, એમ પાંચ સાઈડ એક બાજુ મૂકશે, પાંચ સાઈડ ડિફરન્ટ રીઝન મૂકશે અને પછી કહેશે જોડકા જોડ દો એને. તો પહેલું છે કે ફ્રન્ટ ક્યારે થાય, જ્યારે બે અલગ અલગ એર માસીસ એકબીજાની સામે આવીને ઉભા રહે, ટુ ડિસ્ટિંક્ટ એર માસીસ. Under certain favorable condition, when a warmer air mass and cold air mass meets, જ્યારે ગરમ અને ઠંડી હવા મળે છે એકબીજાને, તો warmer air mass is lifted over the colder one. અહીંયા આગળ બતાવ્યું છે કે ગરમ હવા જે રેડ કલરની છે લિફ્ટ થાય છે કોલ્ડની ઉપર અને ફ્રન્ટનું ફોર્મેશન થાય છે. The ascending warmer air mass cools adiabatically with consequent formation of cloud and પ્રેસિપિટેશન. એડિયાબેટિક ને એ બધું જવા દો, આપણા કામનું નથી. આપણા કામનું ખાલી એ છે કે જે બંનેનો કોન્ટેક્ટ સરફેસ છે ત્યાં આગળ ભાઈ મસ્ત પ્રેસિપિટેશન થાય છે, જેને કહેવાય ફ્રન્ટલ પ્રેસિપિટેશન. હવે ઇન્ડિયાની અંદર આ ટાઈપનું પ્રેસિપિટેશન બહુ ઓછું જોવા મળે છે. જોવા મળશે તો ખાલી જોવા મળશે થોડા ઘણા હિમાલયન રિજન્સમાં, કે જે જગ્યાએ ટેમ્પરેચરની વેરિયેબિલિટી આટલી હોય છે, રિલેટિવ ટેમ્પરેચરની વેરિયેબિલિટી 20 અને 37 ડિગ્રી સેન્ટીગ્રેડ, રાઈટ. તો આ ટાઈપનું મેક્સિમમ પ્રેસિપિટેશન કઈ જગ્યાએ જોવા મળે છે, આ ટાઈપનું મેક્સિમમ પ્રેસિપિટેશન જોવા મળશે યુરોપિયન કન્ટ્રીઝમાં. માની લો કે બ્રિટનની અંદર, બરાબર છે, ફ્રાન્સ છે, સ્પેન છે, જેટલા યુરોપિયન કોસ્ટલ કન્ટ્રીઝ છે એમાં આ પ્રેસિપિટેશન મેક્સિમમ જોવા મળશે. એનું કારણ એ છે કે કન્ટ્રી ટેમ્પરેટ કરતા પણ ઉપરના ઓલમોસ્ટ પોલર વાળા રિજનની પાસે છે, રાઈટ. તો નોર્થમાંથી ઠંડા પવનો આવતા હશે ઉત્તર ધ્રુવ પાસેથી અને વિષુવવૃત્ત પાસેથી ગરમ હવા જતી હશે અને એ જે ફ્રન્ટનું ફોર્મેશન થશે એ એક્ઝેક્ટ એ લોકોની કોસ્ટલાઇન પાસે થશે, એ કન્ટ્રીઝની કોસ્ટલાઇન પાસે થશે. તો એના માટે સમજવું એ રહ્યું કે આ ફ્રન્ટલ પ્રેસિપિટેશન, આ પ્રેસિપિટેશનને ભાઈ મારે મેજર કરવું તો ઈઝી છે, પણ એને આગાહી કરવી કે ભાઈ ફ્રન્ટલ પ્રેસિપિટેશન આ જગ્યાએ આટલા ટાઈમે થશે એ અઘરી વસ્તુ છે. કેમ કે ફ્રન્ટનું ફોર્મેશન ક્યાં થાય ખબર જ નથી હોતી, એ કન્ડિશન ક્યારે ડેવલપ થાય આઈડિયા હોતો જ નથી. એની નેક્સ્ટ ઇઝ સાયક્લોન.
તો સાયક્લોન શું છે? સાયક્લોન એક લાર્જ એરિયામાં ફેલાયેલું પ્રેશર રીજન છે હવાનું. મોટા એરિયામાં ફેલાયેલું પ્રેશર રીજન છે હવાનું કે જેમાં સેન્ટરમાં ઓછું પ્રેશર હોય છે, લો પ્રેશર હોય છે, અને સરાઉન્ડિંગ ની અંદર ચારે બાજુ શું હોય છે? હાઈ પ્રેશર હશે. તો જો લખ્યું છે ઇટ ઇઝ અ લાર્જ એરિયલ એક્સટેન્ડમાં ફેલાયેલું પ્રેશર રીજન વિથ સર્ક્યુલર વિન્ડ મોશન. વિન્ડની મોશન સર્ક્યુલર હશે, ચકેડા જેવી, રાઈટ? આ લાઈન ખાસ હાઇલાઇટ કરજો, એક્ઝામમાં પૂછ્યું છે કે કોરિયોલિસ ફોર્સ પ્લેઝ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન સર્ક્યુલેશન ઓફ વિન્ડ મોશન. સર્ક્યુલર વિન્ડ મોશન, જે પવનો જે છે, જે હવા છે, હવા ગોળ ગોળ ફરે છે સાયક્લોનમાં, એની પાછળ એક મેજર ફોર્સ છે વિચ ઇઝ બીંગ કોલ્ડ એઝ કોરિયોલિસ ફોર્સ. શું છે કોરિયોલિસ ફોર્સ? જોઈશું ડિટેલમાં, સાયક્લોનમાં જ સમજશું આપણે. ટોટલ બે ટાઈપના સાયક્લોન જોવા મળે છે. એક છે ટ્રોપિકલ સાયક્લોન અને બીજું છે એક્સ્ટ્રા ટ્રોપિકલ સાયક્લોન. પહેલા વાત કરશું ટ્રોપિકલ સાયક્લોનની. હવે આ બંને વચ્ચે ફરક છે તો નામમાં જ લખેલો છે ફરક, બરાબર? જે સાયક્લોન ટ્રોપિકલ રીજનમાં ફોર્મ થશે એ સાયક્લોનને હું ટ્રોપિકલ સાયક્લોન કહીશ. જે સાયક્લોન ટ્રોપિકલ રીજનની બહાર ફોર્મ થશે એને હું કહીશ એક્સ્ટ્રા ટ્રોપિકલ સાયક્લોન. તો મને કોઈ કહેશે ટ્રોપિકલ રીજન કોને કહેવાય? વોટ ઇઝ ટ્રોપિકલ રીજન? પૃથ્વીનો ગોળો બનાવ્યો, અહીંયા આગળ સેન્ટરમાં શું હોય ભાઈ? વિષુવવૃત્ત. કેટલી ડિગ્રી? 0 ડિગ્રી. બીજું શું છે અહીંયા ઉપર? કર્કવૃત્ત. કેટલી? 23.5. નીચે બીજું શું આવશે? મકરવૃત્ત. એ પણ કેટલી? અંગ્રેજીમાં શું નામ હોય? ઇક્વેટર, ટ્રોપિક ઓફ કેન્સર, ટ્રોપિક ઓફ પેલો ટાઇટેનિક વાળો, બરાબર? હા, એ જ. જોઈ લો, હમણાં ફરીથી ઓસ્કર મળે લગભગ એની મૂવીને. હા હા, એટલે એને ના મળે પણ એની મૂવીને તો મળ્યો. મૂવીને મળ્યો, એને નથી મળ્યો, એવું છે. બચારા મહેનત હારી કરી હતી, એ મૂવી એ મસ્ત હતી. તમે લોકો જોવો છો? મૂવી જોવો છો? ધુરંધર જોયું? 1 2 3 નહીં? હે? જોવાનું પણ માપમાં જોવાનું, બરાબર? ના, એટલે અઠવાડિયામાં એક જ મૂવી જોવું વેલિડ છે. અમારું મગજ ફ્રેશ થાય, ના નહીં પાડતો. એટલે એવું નહીં કે પૈસા ખર્ચીને ભાઈ જોવા જશે પીવીઆર માં, એવું નહીં કરવાનું, બરાબર? ટેલિગ્રામ પર બધું મળે જ છે. હું ખુદ ટેલિગ્રામ પર જોઉં છું, બરાબર? આજકાલ તો બહુ ભલભલું મળે ટેલિગ્રામ પર. ના જ કે લિંક મોકલીશ તમને. તો મૂવી જોવું, મગજ ફ્રેશ થાય, બરાબર? અગર આ બંને વચ્ચેનો જે રીજન છે, આ બંને વચ્ચેના રીજનને કહેવામાં આવે ટ્રોપિકલ રીજન. અગર સાયક્લોનનું ફોર્મેશન 23.5 નોર્થ થી 23.5 સાઉથની વચ્ચે થશે, આ રીજનમાં એક પણ સાયક્લોન જનરેટ થશે તો હું આ સાયક્લોનને કહીશ ટ્રોપિકલ સાયક્લોન. આ સિવાયના રીજનમાં જનરેટ થશે એ બધા કહેવાશે ભાઈ એક્સ્ટ્રા ટ્રોપિકલ. તો એક્સ્ટ્રા ટ્રોપિકલ ક્યાં હોઈ શકે? અહીંયા ક્યાંય બી હોઈ શકે, રાઈટ? બીજું અહીંયા બી ક્યાંય બી હોઈ શકે, સાઉથમાં પણ હોઈ શકે. તો એક્સ્ટ્રા ટ્રોપિકલ સાયક્લોન માટે વાત કરી. આપણે વાત કરશું સૌથી પહેલા ટ્રોપિકલ સાયક્લોનની, કે અકર્સ ઇન ટ્રોપિકલ રીજન. લખ્યું જ છે કયા રીજનમાં? 23.5 ઉત્તરથી 23.5 દક્ષિણ. ઇન્ડિયાની અંદર આપણે એને સાયક્લોન કહીએ છીએ, યુએસએમાં એને હરિકેન કહેવાય છે, સાઉથ ઈસ્ટ એશિયામાં એને ટાઇફૂન કહેવાય છે. આ સાઉથ ઈસ્ટ એશિયા એટલે કયું કહેવાય? જાપાન, ઈસ્ટ એશિયા. આ પેલું ના, આ થોડુંક ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, બેંકોક. યાદ આવ્યું? બરાબર, વેરી ગુડ, રાઈટ? ત્યાં આગળ એને ટાઇફૂન કહેવાય છે. નેક્સ્ટ, નોર્મલી હેવી રેનફોલ જોવા મળે છે. સાયક્લોન જે જગ્યાએ આવશે એ રીજનની અંદર મોટે ભાગે 99% ઓફ ટાઈમ હેવી રેનફોલની કન્ડિશન હશે. અને હેવી રેનફોલ કન્ડિશન કાલે જોઈ હતી 7.5, સોરી 7.5 mm પર અવર કરતા વધારે. હવે ટ્રોપિકલ સાયક્લોનની કેરેક્ટરિસ્ટિક્સ સમજીએ. એક તો આ સાયક્લોનનું ફોર્મેશન કઈ રીતે થાય છે. કીધું હતું કે લાર્જ પ્રેશર રીજન્સ હોય છે, મતલબ મોટા એરિયાની અંદર, ખૂબ જ મોટા એરિયાની અંદર, માની લો કે 400 કિલોમીટરનો એરિયા છે, એ 400 કિલોમીટરના એરિયાની અંદર પ્રેશર રીજન ડેવલપ થાય છે. અને પ્રેશર રીજન કંઈક આ રીતે હોય છે કે માની લો કે સેન્ટરની અંદર બહુ મોટું થઈ ગયું, સેન્ટરમાં હોય છે ભાઈ લો પ્રેશર. આ પણ રિલેટિવ પ્રેશર જ છે. જે રીતે આપણે આગળ રિલેટિવ ટેમ્પરેચરની વાત કરી હતી,
તો અહીંયા પણ પ્રેશર પણ રિલેટિવ જ હશે. સમુદ્રની સપાટી પર પ્રેશર કેટલું હોય, એટમોસ્ફિયરિક પ્રેશર કેટલું હોય? 1 atm, 1 એટમોસ્ફિયર જેટલું 1058 કે 1060 મિલીબાર જેટલું, યાદ હોય તો. યાદ છે કઈ આવું કઈ છે? તમે હાલ અહીંયા આગળ બેઠા છો તો તમારા માથા પર પણ પ્રેશર લાગે છે, જેને આપણે કહીએ છીએ એટમોસ્ફિયરિક પ્રેશર. તો આ એટમોસ્ફિયરિક પ્રેશરની જ વાત કરે છે. સેન્ટરમાં ફોર એક્ઝામ્પલ માની લો કે 900 મિલીબાર જેટલું લો પ્રેશર છે. સેન્ટરની સરાઉન્ડિંગમાં આ બધા રીજનમાં રિલેટિવલી હાઈ પ્રેશર હશે. આ બધામાં હાઈ પ્રેશર, રિલેટિવલી હાઈ પ્રેશર. અગર સેન્ટરમાં 900 છે તો આ બધામાં ગણી લો કે અરાઉન્ડ 1000 ની આસપાસ છે. આમ તો કહેવાય નોર્મલ જ 1 atm જ કહેવાય, બરાબર, પણ રિલેટિવલી હું હાઈ પ્રેશર કહીશ ને આને, તો આ જગ્યાએ માની લો કે હાઈ પ્રેશર આ રીતે છે 1000 મિલીબાર. તો ફ્લુઇડ મિકેનિક્સનો એક નિયમ ભણ્યા છો તમે કે હંમેશા ફ્લુઇડની જે પણ મોશન છે એ મોશન હાઈ પ્રેશર થી લો પ્રેશર વાળા એરિયા તરફ હોય. યાદ છે આવું કઈ? ફ્લુઇડ મિકેનિક્સ જેવો સબ્જેક્ટ આવતો તો એ યાદ છે? પહેલા એ કહો. બરાબર, એમાં કેટી હશે? હોય જ, હા, વેરી ગુડ, હોવી જોઈએ. એટલે તો અહીંયા ભણવાનું છે આપણે, બરાબર, હોવી જોઈએ. ત્યાં ફ્લુઇડ કોલેજમાં ભણ્યા હોય તો શું કામનું, કઈ યાદ ના રહે. ભલે, તો એ જે 1000 મિલીબાર જેટલું પ્રેશર છે, આ આખા રીજનને, આ ફૂલ રીજનને હું કહીશ સાયક્લોનિક રીજન. તો આગળ તમને કીધું તું લાર્જ પ્રેશર એરિયા, પહેલી જ ડેફિનેશન લખી હતી સાયક્લોનમાં, લખ્યું હશે લાર્જ પ્રેશર એરિયા, લખ્યું કે લાર્જ પ્રેશર રીજન લખ્યું હશે. તો આ છે લાર્જ પ્રેશર રીજન, કે રીજન મારો મોટો છે, રાઈટ, પણ સાયક્લોનની ખાસિયત કે સેન્ટરની અંદર લો પ્રેશર છે. હવે એક વસ્તુ આપણે હાલ જ કીધી કે બધી જ મૂવમેન્ટ થશે હાઈ પ્રેશર થી લો પ્રેશર તરફ, હાઈ પ્રેશર થી લો પ્રેશર તરફ. એનો અર્થ શું થયો? બહારથી બધી હવા ટ્રાય કરશે ક્યાં આગળ મૂવ થવાનું, સેન્ટર તરફ મૂવ થવાનું. હવા પણ એક ફ્લુઇડ જ છે ને ભાઈ, આ રીતે સેન્ટર તરફ મૂવ થવાનું ટ્રાય કરશે, રાઈટ. તો આ ફોર્મેશન થઈ ગયું સાયક્લોનનું. પણ સાહેબ સાયક્લોનના ફોર્મેશન આવતો જોતા નહીં આપણે. સાયક્લોનના ફોર્મેશનમાં આપણે જે જોઈએ છે એ તો કંઈક આવી વસ્તુ જોઈએ છે, ગોળ 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 ચકડા ફરે છે કોઈ, રાઈટ. તો શું ફરક છે? આ ચકેડા કેમના જનરેટ થાય? તો આગળ કીધું હતું કે મોશન માટે કોરિયોલિસ ફોર્સ રિસ્પોન્સિબલ છે. હવે કોરિયોલિસ ફોર્સની ખાસિયત શું છે અને કોરિયોલિસ ફોર્સ કઈ રીતે લાગે છે, ચલો ટાઈમ છે આપણી પાસે, સમજી લઈએ, કોઈ ઉતાવળ નહીં. જોઈ લો કોરિયોલિસ ફોર્સ, મજા આવે એવો ટોપિક છે. થોડુંક દિમાગ જોઈશે તમારો, બરાબર, દિમાગ વગર નહીં કામ ચાલે. ના ખબર પડે છેલ્લે કઈશ એટલું યાદ રાખી લેજો, બહુ થઈ ગયું. અને એમસીક્યુ માટે તો ખાલી નામ જ પૂછે છે, બરાબર, એટલે બીજું કામ તો પતી જ ગયું છે ઓલરેડી. તમે આ પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ દોર્યો છે, અર્થનો નોર્થ હેમિસ્ફિયર છે. અહીંયા આગળ હું બતાવી શકું નોર્થ પોલ, આર્યુ એ મારું થશે ઇક્વેટર, 0 ડિગ્રી સેન્ટીગ્રેડ ઇક્વેટર. અને હું અગર ડાયરેક્શન લખવા જાઉં તો આ મારી ઈસ્ટ ડાયરેક્શન થઈ અને આ રહી મારી વેસ્ટ ડાયરેક્શન થઈ. હવે આપણને બધાને ખબર છે કે પૃથ્વી પોતાની ધરી પર ગોળ ગોળ ફરે છે, રાઈટ. કઈ ડાયરેક્શનમાં ફરે છે? ઈસ્ટ ટુ વેસ્ટ કે વેસ્ટ ટુ ઈસ્ટ? નક્કી કરો. પશ્ચિમ થી પૂર્વ કે પૂર્વ થી પશ્ચિમ? ગુજરાતીમાં કહો હેડો. પૂર્વ થી પશ્ચિમ નહીં? હા બરાબર, પશ્ચિમ થી પૂર્વ જ આવે તો સુરત તમને પૂર્વ થી પશ્ચિમમાં ઉગતો દેખાય. સીધી વાત છે ને. તો અર્થનું જે રોટેશન છે, અર્થનું રોટેશન કંઈક આ રીતનું છે, બરાબર છે. એનો આ વેસ્ટ સાઈડ ઈસ્ટ સાઈડ આવવાનો ટ્રાય કરે છે, રાઈટ. અને અર્થના લોકેશનને એક્ઝેક્ટ માર્ક કરવા માટે ખબર હોય તો આપણે લેટિટ્યુડ દોરીએ છીએ, લોન્જિટ્યુડ દોરીએ છીએ, રાઈટ. લોન્જિટ્યુડ અને લેટિટ્યુડ, 0 ડિગ્રી, 10 ડિગ્રી, 15 ડિગ્રી, 20 ડિગ્રી, એ રીતે. તો હું અહીંયા આગળ લેટિટ્યુડ ડ્રો કરું છું આ રીતે. ક્લિયર છે આ વસ્તુ, રાઈટ. હવે નિયમ એવું કહે છે કે ટોટલ લેટિટ્યુડ કેટલા છે? 180 ડિગ્રી હોય, રાઈટ. અને 24 કલાકમાં એક આખું ચકેડું પૂરું થઈ જાય. 24 કલાકમાં જ્યારે એક આખું ચકેડું પૂરું થઈ જાય તો 180 ડિગ્રી 180 ડિગ્રી ભેગા કરીને 360 ડિગ્રી, 24 ડિવાઇડેડ બાય જ્યારે કરશો ત્યારે તમને એક આવશે કે એક કલાકની અંદર ઓલમોસ્ટ 15 ડિગ્રી જેટલી મૂવમેન્ટ આવે છે.
આ તો ખબર છે આપણને કે 1 કલાકમાં આ જે પોઝિશન અહીંયા હતી, આ પોઝિશન 1 કલાકમાં માની લો કે આ 0 ડિગ્રી છે લેટિટ્યુડ, આ લોંગિટ્યુડ 0 ડિગ્રી છે અને આ 15 ડિગ્રી છે લોંગિટ્યુડ, તો 1 કલાક પછી આ વસ્તુ અહીંયા આગળ હશે, અહીંયા જે હતી એ વસ્તુ અહીંયા આગળ હશે 1 કલાક પછી, રાઈટ? આ મુવમેન્ટ આપણને ખબર છે, તો આ જ મુવમેન્ટ કામની છે. તો કોરિયોલિસ ફોર્સ સૌથી પહેલા એ જાણો કે કોરિયોલિસ ફોર્સ એક એપેરન્ટ ફોર્સ, આભાસી બળ છે. આભાસી બળ અને રિયલ બળ, કે એપેરન્ટ ફોર્સ અને રિયલ ફોર્સ વચ્ચેનો ફરક શું? અપ્લાય તો બંને થાય, સમજો, લાગે તો બંને, ફરક શું એપેરન્ટ ફોર્સ અને રિયલ ફોર્સ વચ્ચેનો? માની લે કે તું ઊભો થયો, બરાબર, અહીંયા આગળ આવ્યો, મેં પચાક કરીને ગાલ પર એક આપી, તારા ગાલમાં પેલું સ્લો મોશનમાં વોબલ થયું મસ્ત, રાઈટ? તો અને તું પડી ગયો, આ રિયલ ફોર્સ છે. આ કેવો? રિયલ ફોર્સ. પછી તું પાછો ઊભો થયો, હવે તને ખબર છે કે આગળ શું આવી રહ્યું છે, બરાબર? મેં બીજી વખત હાથ આમ કર્યો, પડે પહેલા તું પડી ગયો, આ રહ્યો થયો એપેરન્ટ ફોર્સ. ફોર્સનું એપ્લિકેશન તમને દેખાશે નહીં, ફોર્સ લાગશે ખરા પણ એનું એપ્લિકેશન તમને દેખાશે નહીં, કે બળ કઈ રીતે લાગે છે તમને દેખાશે નહીં. ધેટ ઇઝ એપેરન્ટ ફોર્સ. તો કોરિયોલિસ ફોર્સ એક એપેરન્ટ ફોર્સ છે. અને કોરિયોલિસ ફોર્સ કામ કઈ રીતે કરે છે? કોરિયોલિસ ફોર્સ હંમેશા અર્થની કોઈ પણ ફ્રી મૂવિંગ ઓબ્જેક્ટ પર લાગે છે, લાગે છે, લાગે જ છે. અર્થના ફ્રી મૂવિંગ ઓબ્જેક્ટ એટલે કે પૃથ્વીના વાતાવરણમાં જેટલી પણ હવા રહેલી છે એ બધી ફ્રી મૂવિંગ ઓબ્જેક્ટ થઈ ગઈ, કે દરિયાનું જે પણ પાણી રહેલું છે, ઓશિયનિક કરંટ જેટલા પણ છે એ બધા ફ્રી મૂવિંગ ઓબ્જેક્ટ થઈ ગયા. જેટલા પણ પ્લેન ફરે છે, જેટલા પણ અવકાશયાનો આપણે છોડીએ છીએ એ બધા ફ્રી મૂવિંગ ઓબ્જેક્ટ થઈ ગયા, રાઈટ? તો આના એક એક્ઝામ્પલ થી હું કંઈક આ રીતે સમજાવું તમને, કે માની લો કે તમે નોર્થ પોલ પર ઊભા છો, અહીંયા આગળ સવારે 8 વાગે ઉપરથી એક બોલ ફેંકો છો અને તમારો ટાર્ગેટ છે કે આ લોકેશન પર બોલ પહોંચવો જોઈએ, રાઈટ? તો તમે શું કરશો? આ ડાયરેક્શનમાં બોલ ફેંકશો, રાઈટ? પણ આ બોલને ઇક્વેટર સુધી ટ્રાવેલ કરતા માની લો કે 1 કલાક થઈ ગયો, તો જ્યારે બોલ આ જગ્યાએ પહોંચશે ત્યારે હકીકતમાં આ રહ્યું લોકેશન ક્યાં શિફ્ટ થઈ ગયું હશે? આગળ શિફ્ટ થઈ ગયું હશે. તો આનો અર્થ શું થશે? કે બોલ, ભાઈ, તમને કેવો ભાસ થશે? તમને એવો આભાસ થશે કે બોલ ફંટાઈ ગયો, પાછળના લોકેશન પર પડી ગયો. હકીકતમાં બોલ તો એ જ લોકેશન પર પડ્યો છે, રાઈટ? આ ક્લિયર છે બધાને? ડાયરેક્શન આ રીતની હતી પણ એકચ્યુઅલ મૂવમેન્ટ કેવી હશે? આ રીતની હશે. તો કોરિયોલિસ ફોર્સ નોર્થ હેમિસ્ફિયરની અંદર ડાયરેક્શન ઓફ મોશનની, યાદ રાખજો, આ ડાયરેક્શન ઓફ મોશનની, આ મૂવમેન્ટની ડાયરેક્શન છે, આ મૂવમેન્ટની ડાયરેક્શનની કઈ દિશામાં લાગે છે? જમણી દિશામાં, રાઇટવર્ડ ડાયરેક્શનમાં લાગે છે કોરિયોલિસ ફોર્સ નોર્થ હેમિસ્ફિયરમાં, રાઈટ? હવે આ જ વસ્તુ અપ્લાય કરો અહીંયા આગળ, આ જ વસ્તુ અપ્લાય કરો અહીંયા આગળ. જે આ કોન્સેપ્ટ જોયા આપણે, કે આ બધી બહારની હવાઓ ભેગી થઈને લો પ્રેશરમાં વચ્ચે આવવાનો ટ્રાય કરે છે, અને આના ઉપર હું અગર કોરિયોલિસ ફોર્સ લગાડીશ તો કોરિયોલિસ ફોર્સ કઈ ડાયરેક્શનમાં લાગશે? ડાયરેક્શન ઓફ મોશનની રાઈટ ડાયરેક્શનમાં લાગશે. તો આ હવા ફંટાઈને શું લાગશે? કે અહીંયા પહોંચે છે. સેમ એ રીતે આ હવા અહીંયા પહોંચે છે, સેમ અહીંયા પહોંચે છે, અહીંયા છે, આ છે. તો જ્યારે આ બધું ભેગું કરશો તો એક વિન્ડની ડાયરેક્શન જોવા મળી તમને, હવાની ડાયરેક્શન, કે જે બદલાઈ રહી છે. આ રીતે ચકેડું ફરે છે, દેખાયું? અને ઘડિયાળના કાંટાની કઈ દિશા થઈ? વિરુદ્ધ દિશા થઈ, એન્ટી ક્લોકવાઇઝ કહેવામાં આવે. આ નોર્થ હેમિસ્ફિયરની વાત કરી. તો નોર્થ હેમિસ્ફિયરમાં યાદ રાખજો, યાદ રાખજો, બહુ વખત પૂછાયેલો ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કે સાયક્લોનની ડાયરેક્શન, ડાયરેક્શન ઓફ વિન્ડ નોર્થ હેમિસ્ફિયરમાં કેવી હોય છે ભાઈ? એન્ટી ક્લોકવાઇઝ હોય છે. જ્યારે સાઉથ હેમિસ્ફિયરમાં કેવી હશે? આ સેમ વસ્તુ ક્લોકવાઇઝ હશે. કોરિયોલિસ ફોર્સ મેં તમને કીધું કે નોર્થ હેમિસ્ફિયરમાં ડાયરેક્શન ઓફ મોશનની રાઈટ સાઈડ લાગે છે. તો તમે આ જાતે સાઉથ હેમિસ્ફિયરનું ચેક કરી શકો છો, જોવું હોય તો જોઈ લો. ચલો આપણે અહીંયા જ બતાવી દઈએ. આ સાઉથ હેમિસ્ફિયર ડ્રો કર્યું મેં, રાઈટ? તમે અહીંયા ઊભા છો, આ ડાયરેક્શનમાં સીધો બોલ અહીંયા ફેંકવો છે તમારે, રાઈટ? પણ તમે જે મોમેન્ટ અહીંથી બોલ ફેંકશો, હકીકતમાં શું થશે? આ જે વેસ્ટ વાળો અને ઈસ્ટ વાળો પોઈન્ટ છે, આ પોઈન્ટ અહીંયાના બદલે ક્યાં આવી જશે?
અહીંયા આવી જશે. તો બોલ તમને શું લાગશે કે પાછળના પોઈન્ટ પર પડે છે. તો જ્યારે બોલ પાછળના પોઈન્ટ પર પડે છે તો તમને મોશન કંઈક આ રીતની દેખાશે. તો અહીંયા જો ડાયરેક્શન ઓફ મોશનની કઈ દિશામાં ફોર્સ લાગ્યો, લેફ્ટ ડાયરેક્શનમાં ફોર્સ લાગ્યો. તો સાઉથ હેમિસ્ફિયરમાં કોરિયોલિસ ફોર્સ ડાયરેક્શન ઓફ મોશનની લેફ્ટ ડાયરેક્શનમાં એક્ટ કરે છે. નોર્થ હેમિસ્ફિયરમાં ડાયરેક્શન ઓફ મોશનની રાઈટ ડાયરેક્શનમાં એક્ટ કરે છે. તો જ્યારે હું સાયક્લોનિક કન્ડિશન પણ સાઉથ હેમિસ્ફિયરની જોઉં, માની લો કે અહીંયા બધા સેન્ટરમાં લો પ્રેશર રીજન છે, આજુબાજુ બધા હાઈ પ્રેશર રીજન છે, આ બધા હાઈ પ્રેશર રીજન છે, અને આ સાઉથ હેમિસ્ફિયરની વાત કરું છું. તો રેગ્યુલર મોશન કેવી હોવી જોઈએ? રેગ્યુલર મોશન આવી સ્ટ્રેટ હોવી જોઈએ, વચ્ચે આવવું જોઈએ. પણ અહીંયા આગળ મૂવમેન્ટ જો કેવી થશે, લેફ્ટ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે, મારી બધી હવાઓ ડિફ્લેક્ટ કેવી થશે, આ રીતે થશે. અને આ બધી હવાઓ આ ટાઈપે ડિફ્લેક્ટ થાય છે. તો સેન્ટર પાસે ડાયરેક્શન ઓફ મૂવમેન્ટ જોશો, સેન્ટર પાસે ડાયરેક્શન ઓફ મૂવમેન્ટ કંઈક આ રીતે જોવા મળશે. ઘડિયાળના કાંટાની દિશામાં થઈ આ રહી છે, તો એના કારણે જ ભાઈ સાયક્લોન જે છે એ સાઉથ હેમિસ્ફિયરમાં ક્લોકવાઇઝ જોવા મળશે અને નોર્થ હેમિસ્ફિયરમાં જોવા મળશે તમને એન્ટી ક્લોકવાઇઝ. યાદ રાખજો, આ બહુ બધી વખત પૂછાયેલો એમસીક્યુ છે, પૂછાય જ છે વારે વારે, રાઈટ. હવે સાયક્લોનની થોડી ઘણી કેરેક્ટરિસ્ટિક સમજીએ. પહેલા તમને ફોટા બતાવે છે પણ આની અંદર છે નહીં. એક કામ કરીએ, સાયક્લોનના કેમ કે ઘણા બધા મસ્ત મસ્ત ફોટોસ છે. કીબોર્ડ કાં નથી આવતું? કટ નથી થતો, છોડો ઉભા રહો, આમાં જ શોધી દઈએ. હાઇડ્રોલોજી કરીને છે જ ભાઈ ઇન્ટરવ્યુ. બ્લુ ઇકોનોમી નથી જોતું, લાસ્ટ મંથમાં આવશે. હમ 87 બી ઓકે. ડાયરેક્ટ મૂવ બી નથી થતું. આપણે કેચમેન્ટ એરિયાની વાત કરી હતી ને, તો આ ધરોઈનો કેચમેન્ટ એરિયા છે, જોઈ લો. હાઈડ નહીં થાય. આ ધરોઈનો કેચમેન્ટ એરિયા છે, રાઈટ. એમાં યલો માંથી આ જેટલો પાર્ટ અહીંયા દેખાય છે, આ ગુજરાતનો પાર્ટ છે. એના સિવાયનો બાકી બધો પાર્ટ રાજસ્થાનનો. તો ભલે ડેમ ગુજરાતમાં છે, ભલે એનું પાણી ગુજરાતમાં ભરાય છે, ભલે વોટર આપણે યુઝ કરીએ છીએ, પણ એ પાણીનો મેજર સ્ત્રોત કઈ જગ્યાએ એનો છે? રાજસ્થાનના એરિયાનું પાણી છે. સેમ એ રીતે અહીંયા આગળ જો આ પાનમનો કેચમેન્ટ એરિયા છે, આમાં ટોટલ 3 સ્ટેટ ભેગા થાય છે પાનમ ડેમ માટે. કે અહીંયા આગળ પાનમ ડેમ છે, રાઈટ.
સોરી, પાનમની કડાણા ડેમનો કેચમેન્ટ એરિયા છે. કડાણા ડેમ છે આ જગ્યાએ, એમાંથી મોટા ભાગનો એરિયા રાજસ્થાનનો છે. એ સિવાય મધ્યપ્રદેશનો અને ગુજરાતનો ખાલી આટલો જ કેચમેન્ટ એરિયા છે. રાઈટ. ટેરેન મેપ છે ઇન્ડિયાનો. બધી કન્ટુર, આ રીજ લાઈન ને કન્ટુર લાઈન, રીજ લાઈન કોને કહેવાય, કન્ટુર લાઈન કોને કહેવાય, બેઝિક ડિફરન્સ છે. ઇન્ટરવ્યુમાં ઘણી વખત સારું એવું પૂછતા હોય છે. જે બતાવું છે અહીંયા આવશે. આ તો એક કેસ સ્ટડી છે હાઇડ્રોલોજીકલ. જવા દો તમારા કામનું નહીં. હા, આ ટ્રોપિકલ રીજન, એક્સ્ટ્રા ટ્રોપિકલ રીજન મેં તમને કીધા. બીજું કે ફ્રન્ટલ પ્રેસિપિટેશન ડિટેલમાં જોવું હોય ને તો ફ્રન્ટલ પ્રેસિપિટેશન અહીંયા બી જોવા મળશે. એને જવા દો. સાયક્લોનની જ વાત કરી હતી. યસ, સધર્ન હેમિસ્ફિયરનું સાયક્લોન છે આ બતાવવાનું હતું. બરાબર, સધર્ન હેમિસ્ફિયરનું સાયક્લોન છે. ક્લિયરલી નેચરલી જોઈ શકાય છે કે મોશન કઈ રીતની છે, ક્લોકવાઇઝ છે ઘડિયાળની દિશામાં. રાઈટ. હવે નોર્ધન હેમિસ્ફિયરનું સાયક્લોન છે, ઉત્તર ગોળાર્ધમાંથી પકડાયેલું. આની અંદર મોશન જો કેવી છે, એન્ટી ક્લોકવાઇઝ છે. દેખાય છે ને આ વસ્તુ ક્લિયરલી. રાઈટ. તો યાદ રહેવી જોઈએ. આ કોરિયોલિસ ફોર્સની વાત કરી આપણે, એનું એક પેલું ચિત્ર જેવું હતું કે 1 અવરની અંદર 15 ડિગ્રી મૂવમેન્ટ થાય. કઈ રીતે મારું ડાયરેક્શન ડિફ્લેક્ટ થઈ જાય. રાઈટ. કેમ કે મારી લોકેશન બદલાઈ ગઈ હોય એના કારણે. તો કોરિયોલિસ ફોર્સ કઈ જગ્યાએ કેટલો લાગેલો છે એરિયો લખેલું છે. આ રાખજો. આમાં છે ને થોડી ઘણી ઇમેજીસ છે પણ અત્યાર નથી, હવે પછી નેક્સ્ટમાં જશે. આમાં એક નહીં હોય. ભલે. તો આ વાત કરી હતી સાયક્લોનની. હવે સાયક્લોનની થોડી ઘણી કેરેક્ટરિસ્ટિક્સ સમજવી છે. કેરેક્ટરિસ્ટિક્સ કઈ રીતે સમજવાની વાત કરીએ. પેન ક્યાં નાખ્યું? કે સાયક્લોનમાં કન્ડિશન્સ કઈ કઈ જોવા મળે છે. થાય છે શું ભાઈ, તો બહારથી બધી હવા જયારે અંદર આવવાનો ટ્રાય કરશે એક સાથે, અને સેન્ટરમાં જ્યાં લો પ્રેશર હશે, આ લો પ્રેશર પાસે હવાનું ચકેડું ફરશે. રાઈટ. તો જે સાયક્લોનનું જે સેન્ટર છે એ રિલેટિવલી શાંત રહેશે, કામ રહેશે. વચ્ચેના પોર્શનમાં એટલી બધી હવાની મૂવમેન્ટ નહીં થતી હોય. રાઈટ. તો આ જે વચ્ચેનું પોર્શન છે સાયક્લોનનું, કે જ્યાં આગળ રિલેટિવલી કામ વેધર હશે, એ વચ્ચેના પોર્શનને હું કહીશ આઈ. ધેટ ઇઝ કોલ્ડ આઈ ઓફ સાયક્લોન. અને આઈ નો ડાયામીટર લગભગ 50 કિલોમીટર જેટલો હોય, 50 કિલોમીટરની અરાઉન્ડ હોય. આ આઈ નો ડાયામીટર લઉં અહીંથી આ રહ્યો, તો આ 50 કિલોમીટર હોય આ રીતે. અને ટોટલ ઓવરઓલ સાયક્લોન નો ડાયામીટર લઉં તો આ એવરેજ 200 થી 400 કિલોમીટરની વચ્ચે હોય ઓન એન એવરેજ. તો આટલા મોટા એરિયલ એક્સટેન્ટ ની અંદર હોય. બરાબર. ચાવા પીજે લે. એમ કેમ ને બધું રેડી. ચા પાણી નાસ્તો કર્યો? મા બાપ જોઈએ, વ્યવસ્થા કરી આપીએ. મસ્ત જોકા મારે છે. કઈ વાંધો નહીં. થાય આવું થાય. ટોપિક જયારે ઘણી વાર લાંબો ખેંચાય, ઘણી વાર બોરિંગ લાગવા લાગે ટોપિક, તો આ વસ્તુ થાય. બીજી આ એક બે જગ્યાએ મેં જોકા જોયા, પણ મેં કીધું મારે હળી નથી કરવી ત્યાં આગળ, તો એકાદું દેખાશે જ એમ. બોલે. તો સેન્ટર ઓફ સ્ટોર્મ ને કહેવાય આઈ. હાઇલાઇટ કરી દો આ રહ્યો પોઈન્ટ. સેન્ટર ઓફ સ્ટોર્મ ને શું કહીએ છીએ? આઈ કહીએ છીએ. હાઇલાઇટ કરી દો. હવે અહીંયા આગળ એક મસ્ત નાનકડો ગ્રાફ બતાવ્યો છે. એ ગ્રાફમાં પડવું ના હોય તો ખાલી સમજવું હોય તો એ સમજી લો કે મેક્સિમમ જે વિન્ડ સ્પીડ હશે ને, સૌથી વધારે પવન ફૂંકાતો હશે, સૌથી વધારે ડિસ્ટ્રક્ટિવ એરિયા હશે જે જગ્યાએ, સૌથી વધારે વરસાદ પણ મેક્સિમમ જે જગ્યાએ હશે, એ હશે મારી આઈની પેરીફરી પર. આઈની પેરીફરી પર મતલબ આ એરિયામાં. જેવી આઈ મારી પૂરી થઈ, તરત જ એની પેરીફરી પર વિન્ડ સ્પીડ પણ કેવી હોવાની છે? મેક્સિમમ હશે. પ્રેસિપિટેશન પણ આ જગ્યાએ મેક્સિમમ થશે. તમે અહીંયા આ જગ્યાએથી બહારની ડાયરેક્શનમાં જેમ જેમ જતા જશો, આ જગ્યાએથી બહારની ડાયરેક્શનમાં જેમ જેમ જતા જશો, એમ વિન્ડ સ્પીડ પણ ઘટતી જશે, રેઇનફોલની ઇન્ટેન્સિટી પણ ઘટતી જશે. અને સેમ અંદરની ડાયરેક્શનમાં પણ જેમ જેમ આવતા જશો, અંદર તો સાવ શાંત વેધર છે એટલે વિન્ડ સ્પીડ ઓલમોસ્ટ 0 જેવી હશે, રેઇનફોલ પણ અંદર નીલ જેવો હશે, પણ મેક્સિમમ રેઇનફોલ અને મેક્સિમમ વિન્ડ સ્પીડ જોવા મળશે રાઈટ આઉટસાઇડ ધ આઈ. રાઈટ આઉટસાઇડ ધ આઈ એ લખેલો જ છે, એ પોઈન્ટ પણ હાઇલાઇટ કરી દો. લોઅર વિન્ડ સ્પીડ એટ આઈ, રાઈટ આઉટસાઇડ આઈ, સ્ટ્રોંગ વિન્ડ્સ લખેલું છે આ રહ્યું. રાઈટ. નેક્સ્ટ,
Wind speed gradually decreases towards the outer edge. Pressure also increases towards the outer edge. સીધી વાત છે ભાઈ, વચ્ચે લો પ્રેશર છે. જેમ જેમ તમે બહાર જતા જાઓ એમ પ્રેશર શું થશે? વધતું જશે. કેમ? કેમ કે સરાઉન્ડિંગમાં બહારની સાઈડ કેવું છે? હાઈ પ્રેશર છે. હવે ટ્રોપિકલ સાયક્લોન સૌથી વધારે ડિસ્ટ્રક્ટિવ હોય છે. એક્સ્ટ્રા ટ્રોપિકલ સાયક્લોન બી હતા અને બીજા ટ્રોપિકલ સાયક્લોન હતા. એમાંથી નુકસાનકારક સૌથી વધારે હોય તે ટ્રોપિકલ સાયક્લોન હોય. અને એનું કારણ એ છે કે ટ્રોપિકલ રીજનની અંદર ટેમ્પરેચર વધારે હોય. સીધી વાત છે ને, વિષુવવૃત્ત પાસે ટેમ્પરેચર વધારે હોય, ધ્રુવો પાસે ટેમ્પરેચર કેવું હોય? ઓછું હોવાનું. જ્યાં ટેમ્પરેચર વધારે છે ત્યાં ઇવોપરેશન વધારે થવાનું છે. જ્યાં ઇવોપરેશન વધારે થવાનું છે ત્યાં વધારે પડતી વેપર ઇન્વોલ્વ થવાની છે મારી સાયક્લોનિક એક્ટિવિટીમાં. જેટલી વધારે માત્રામાં વેપર ઇન્વોલ્વ થશે એટલું સાયક્લોનની ડિસ્ટ્રક્ટિવનેસ વધારે હશે. ઇન શોર્ટ, જ્યાં એનર્જી વધારે, જ્યાં ટેમ્પરેચર વધારે, ત્યાં સાયક્લોનની એનર્જી વધારે. જો ટ્રોપિકલ સાયક્લોન derives their energy from the latent heat of condensation of ocean water. In short, ટ્રોપિકલ સાયક્લોનની એનર્જી પોતાને મળે છે દરિયા પાસેથી. ટ્રોપિકલ સાયક્લોનની એનર્જી મળે છે દરિયા પાસેથી. હવે આજથી 3-4 વર્ષ પહેલા કોવિડ વખતે વાવાઝોડું આવ્યું હતું. શું નામ હતું એનું? તાઉતે. યાદ છે ને? બરાબર, મસ્ત મજબૂત પથારી ફેરવીને ગયું હતું. તો વેસ્ટર્ન રીજનનું છેલ્લા 60 કે 70 વર્ષમાં આવેલું સૌથી ડિસ્ટ્રક્ટિવ સાયક્લોન હતું એ. ઇન્ડિયાના વેસ્ટર્ન રીજનમાં. ઇન્ડિયાની અંદર મેક્સિમમ સાયક્લોન જોવા મળે છે, પણ વેસ્ટમાં નહીં. કઈ જગ્યાએ જોવા મળે છે? ઈસ્ટમાં, બે ઓફ બેંગાલમાં, ઓરિસ્સાના કોસ્ટ પર. જગન્નાથપુરી મંદિર છે, ગયા છો ક્યારે? બરાબર, જવા જેવી જગ્યા છે. જો મજા આવે. તમે જોશો એ રીજનમાં તો એ જ સૌથી મોટું સ્ટ્રક્ચર છે પરમેનન્ટ. એ સિવાય ત્યાંના 40-50 કિલોમીટરના એરિયામાં જગન્નાથપુરી સિવાય એટલું મોટી હાઇટનું બીજી એક પરમેનન્ટ સ્ટ્રક્ચર છે જ નહીં. રીઝન એવું છે કે વર્ષોથી સાયક્લોન જ એટલા આવે છે કે લોકો પરમેનન્ટ સ્ટ્રક્ચર બનાવવામાં બીઆઈ છે. રાઈટ? તો આ જગ્યાએ આપણે જોયું કે જે સાયક્લોનને એનર્જી મળે છે એના સી પાસેથી, દરિયા પાસેથી. જેવું સાયક્લોન જમીન પર આવશે, કોસ્ટલ રીજન પર આવ્યું ત્યારે એ મેક્સિમમ એનર્જીથી એટેક કરશે. જેવું સી થી અંદર ગયું, કોસ્ટલ રીજન થી જમીન પર જવા લાગ્યું, રાઈટ, તરત એની એનર્જી કેવી થતી રહેશે? ઘટતી જતી જશે, ડિસિપેટ થતી રહેશે, ઓછી રહેશે. કેમ? કેમ કે એનો એનર્જી સોર્સ એનાથી કેવો થઈ ગયો? ડિસ્કનેક્ટેડ થઈ ગયો. રાઈટ? તો જમીન પર જેટલું અંદર આવી શકે સાયક્લોન, તમે જમીનમાં જેટલા ડીપમાં હો એટલી સાયક્લોનની અસર ઓછી. તો તાઉતે આવ્યું હતું ત્યારે મેક્સિમમ અસર તમને કોસ્ટલ રીજનમાં જોવા મળી હતી. રાઈટ? જુનાગઢ છે, ગીર સોમનાથ છે, આ બધા જિલ્લાઓમાં મેક્સિમમ અસર જોવાઈ હતી, કેમ કે એ ત્યાંથી એનો એન્ટ્રી પોઈન્ટ હતો. મિનિમમ અસર ક્યાં જોવા મળી હતી? છેલ્લી સાયક્લોનની અસર જોઈ હોય તો મહેસાણા હતી. મિનિમમ અસર અમદાવાદ, ગાંધીનગરમાં પણ સારી એવી અસર જોવા મળી હતી. એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે સાયક્લોન પાસે ભાઈ બહુ મોટી સાઇઝનું અને હાયર એનર્જીનું હતું સાયક્લોન. અગર સાયક્લોન નાની સાઇઝનું અને લોઅર એનર્જીનું હોય તો મહેસાણા સુધી ડિસિપેટ થતા વાર જ ના લાગે. એ સુરેન્દ્રનગર પહેલા જ ડિસિપેટ થઈ જાય. રાઈટ? આટલે સુધી અંદર લેન્ડમાં ટ્રાવેલ જ ના કરી શકે. તો આગળ એ જ કહે છે કે when they move on land the source of energy cut off. જેવું એ જમીન પર આવી જાય છે તરત એની એનર્જીનો સોર્સ કટ ઓફ થઈ જાય છે અને સાયક્લોન પોતાની એનર્જી ડિસિપેટ કરી દે છે. રાઈટ? નેક્સ્ટ છે એક્સ્ટ્રા ટ્રોપિકલ સાયક્લોન. તો જે ટ્રોપિકલ સાયક્લોન હતું ઓલમોસ્ટ સેમ જ, ખાલી લોકેશન બદલાય છે. લોકેશન બદલાય તો એનું ટેમ્પરેચર ચેન્જ થવાનું છે એ જગ્યાના લોકેશનનું. એના કારણે મને આની થોડીક ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક્સ જોવા મળે છે. કેવી છે? એક કે ટ્રોપિકલ ઝોનની આઉટસાઇડ જોવા મળે, સીધી વાત છે, એટલે જ એનું નામ એક્સ્ટ્રા ટ્રોપિકલ છે. બીજું કે મેં તમને વાત કરી હતી, મેપ પહેલામાં હતો ને, ચલો એમાં બતાવી દઈએ, કશો વાંધો નહીં. અહીંયા આગળ મેં તમને વાત કરી હતી કે ટ્રોપિકલ અને એક્સ્ટ્રા ટ્રોપિકલ ઝોનમાં કીધું હતું કે ફ્રન્ટલ પ્રેસિપિટેશન મેક્સિમમ જોવા મળશે તમને યુરોપિયન કન્ટ્રીઝમાં. યાદ છે આ વસ્તુ? રાઈટ? તો હા, યસ, આ મારો ટ્રોપિકલ ઝોન કીધો. આ 23.5 અહીંયા લીટોડા નહીં થાય કે થશે? ના થવા જોઈએ લ્યા. આ શું થઈ ગયું? ફોટો નીકળી ગયો. સેવ થાય તો પેલામાં ઉઠાઈ લઈએ. નથી જોતો, કશો વાંધો નહીં. અપગ્રેડ નાઉ નથી કરવું. અપગ્રેડ ના આવી ગઈ, પેન આવી ગઈ. એ બધા શોર્ટ બોટ નહીં લેવાના. જો અહીંયા આ ખોટું થઈ ગયું.
આ નહીં પૂછાતું. હું એક્ઝેક્ટ લોકેશન ગોઠવી દઉં ને જ્યાં. ઓકે પરફેક્ટ. જોઈ લો આ જગ્યાએ કે મારું ટ્રોપિક ઓફ કેન્સર અહીંથી પાસ થશે, રાઈટ. આર્ય રીજન મેં ટ્રોપિકલ રીજન કીધો, તો એક્સ્ટ્રા ટ્રોપિકલ સાયક્લોન આવવાના છે આ રીજન ની અંદર. અને અહીંયા મેં તમને યુરોપિયન કન્ટ્રીઝની વાત કરી હતી કે મેક્સિમમ પ્રેસિપિટેશન યુરોપિયન કન્ટ્રીઝમાં કયા ટાઈપનું થાય? ફ્રન્ટલ પ્રેસિપિટેશન. કયા યુરોપિયન કન્ટ્રીઝ? જોઈ લો આ જગ્યાએ બ્રિટન છે, ફ્રાન્સ છે, સ્પેન છે, ફ્રાન્સ છે, બેલ્જિયમ છે, પોલેન્ડ છે. આ બધા એ ટાઈપના કન્ટ્રી છે કે જ્યાં ફ્રન્ટલ પ્રેસિપિટેશન થાય. એનું રીઝન પણ કીધું હતું કે ભાઈ ઉપરથી ઠંડા પવન આવે, વિષુવવૃત્ત પાસેથી ગરમ પવન ભેગા થાય. તો એક્સ્ટ્રા ટ્રોપિકલ સાયક્લોન જ્યારે રેનફોલ આપે છે ત્યારે એકલા એક્સ્ટ્રા ટ્રોપિકલ સાયક્લોન તરીકે રેનફોલ ન આવતા, મોટા ભાગે 99% ઓફ ધ ટાઈમ એ ફ્રન્ટલ સિસ્ટમ જોડે પણ એસોસિએટ હોય છે. કહેવાનો અર્થ એટલો જ છે કે એ જગ્યાએ ફ્રન્ટલ સિસ્ટમ પણ એક્ટિવ જ હશે, તો રેનફોલ ઘણી વખત બંને જણ ભેગા થઈને આપશે. આ ડિફરન્સ છે. ઓકે, તો જો એસોસિએટેડ વિથ ફ્રન્ટલ સિસ્ટમ હાઇલાઇટ કરી દેજો આ વસ્તુ. ફ્રન્ટલ સિસ્ટમ જોડે એસોસિએટેડ છે એક્સ્ટ્રા ટ્રોપિકલ સાયક્લોન. બીજું, મેગ્નિટ્યુડ ઓફ પ્રેસિપિટેશન એન્ડ વિન્ડ વેલોસિટી આર લોઅર ધેન ટ્રોપિકલ સાયક્લોન. વિન્ડ વેલોસિટી અને મેગ્નિટ્યુડ ઓફ રેનફોલ ટ્રોપિકલ કરતા ઓછું હોય છે. કેમ? કેમ કે આની પાસે એનર્જી ઓછી હોય છે એટલે, રાઈટ. પણ ડ્યુરેશન વધારે હોય છે, લાંબો સમય ચાલે છે. ટ્રોપિકલ સાયક્લોન 1-2 દિવસમાં વાર્તા પૂરી થઈ જાય, લેન્ડ પર જેવું આવે ત્યારે. જ્યારે આર્યુ 2-4 દાડા મસ્ત મજાનું ફરતું રહે. આની વિન્ડ ડાયરેક્શન સેમ હશે, ટ્રોપિકલ જેવી જ હશે. નોર્થ હેમિસ્ફિયરમાં એન્ટી ક્લોકવાઇઝ, સાઉથ હેમિસ્ફિયરમાં ક્લોકવાઇઝ. હવે બીજી એક વેધર ફિનોમિના છે જેને કહેવામાં આવે છે ભાઈ એન્ટી સાયક્લોન. એન્ટી સાયક્લોન. સાયક્લોનની કેરેક્ટરિસ્ટિક શું હતી? વચ્ચે સેન્ટરમાં લો પ્રેશર, આજુબાજુ હાઈ પ્રેશર. એન્ટી સાયક્લોનમાં સેમ એનથી ઊંધું. સેન્ટરમાં શું હશે? હાઈ પ્રેશર. જ્યારે સરાઉન્ડિંગમાં શું હશે? લો પ્રેશર. તો હવા અહીંયા આગળ સેન્ટરમાં હાઈ પ્રેશર છે, વચ્ચે હાઈ પ્રેશર છે અને આજુબાજુ અગર લો પ્રેશર છે, તો હવા અંદરથી બહાર મૂવ થશે. સીધી વાત છે ને. કીધું તું કે હાઈ પ્રેશર થી લો પ્રેશર તરફ એરનું મૂવમેન્ટ થાય, તો હવા કંઈક અંદરથી બહાર મૂવ થવાનો ટ્રાય કરશે આ રીતે. અગર આ વસ્તુ નોર્થ હેમિસ્ફિયરમાં છે તો આપણને યાદ છે કે ડાયરેક્શન ઓફ મોશન ની જમણી બાજુ કોરિયોલિસ ફોર્સ લાગે. તો આ રહી હવા, હું આવું કહી શકું કે આમ રાઈટવર્ડ આ રીતે ડિફ્લેક્ટ થવાની છે. હવા આમ જાય છે, જમણી બાજુ ડિફ્લેક્ટ લાગે છે, રાઈટ. તો આ નોર્થ હેમિસ્ફિયરની વાત કરી, તો નોર્થ હેમિસ્ફિયરમાં એન્ટી સાયક્લોનની મોશન કેવી છે ભાઈ? ક્લોકવાઇઝ છે. આ યાદ રાખવાનું છે. આ બી ક્વેશ્ચન આવે છે ડાયરેક્ટ. અને એક્ઝામમાં પહેલા પ્રેમથી વાંચવાનું કે કયું હેમિસ્ફિયર લખ્યું છે અને ખાસ કરીને પૂછ્યું છે શું? સાયક્લોન પૂછ્યું છે કે એન્ટી સાયક્લોન પૂછ્યું છે? બરાબર. તમે સાયક્લોનનો જવાબ એન્ટી સાયક્લોનમાં લખીને આવજો એવું ના ચાલે, ઊંધું છે આ રહ્યું, રાઈટ. જો તો ક્લોકવાઇઝ ડાયરેક્શન નોર્થ હેમિસ્ફિયરમાં જોવા મળશે, જ્યારે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન સાઉથ હેમિસ્ફિયરમાં જોવા મળશે. winds are of moderate speed. moderate speed ના winds હોય છે. બાકી બધી કેરેક્ટરિસ્ટિક્સ ઓલમોસ્ટ સેમ છે, સાયક્લોન જેવી જ છે. નેક્સ્ટ છે કન્વેક્ટિવ પ્રેસિપિટેશન. ફ્રન્ટલ પ્રેસિપિટેશનમાં એરિયા લગભગ કવર થતો તો 100 થી 200 કિલોમીટર જેવો. સાયક્લોનની અંદર એરિયા કવર થતો હતો લગભગ 200 થી 400 કિલોમીટર જેવો, રાઈટ. પણ અહીંયા જે વાત કરશું આની અંદર એરિયા કવર થશે ઝેણો, નાનો. કેટલો? 10 કિલોમીટર સ્ક્વેર જેટલો. તો એરિયા હાઇલાઇટ કરી દો પહેલા. યુઝ્યુઅલી સ્મોલ એરિયલ એક્સટેન્ટ. અગર મોટો પણ ના લખવું હોય તો સ્મોલ એરિયલ એક્સટેન્ટ લખી દેવાય. સ્મોલ, નાનકડા એરિયાની અંદર. બીજી વસ્તુ આ જગ્યાએ સમજવાની કે કન્વેક્ટિવ પ્રેસિપિટેશનની જ્યારે વાત કરશું ત્યારે કન્વેક્ટિવ સેલ જનરેટ થશે. અને કન્વેક્શન કોને કહેવાય? કોઈ આઈડિયા કરો?
11 12 તો બધાએ કર્યું હશે. કેટલા છે 11 12 કરવા વાળા? હાથ ઊંચો કરો. બધા છે, શાબાશ. તો થર્મોડાયનેમિક્સ ભણ્યા હશો તમે, બરાબર, દિલથી ભણ્યા હશો. થર્મોડાયનેમિક્સ તો પહેલો બીજો ત્રીજો નિયમ યાદ છે? આવું કઈ વસ્તુ થર્મોડાયનેમિક્સ એટલે એક વોટ ઇઝ થર્મોડાયનેમિક્સ છે શું? જો હું 12માં હતો ને ત્યારે મને 12th પછી બહુ કીડો હતો કે મિકેનિકલ એન્જિનિયર બનીએ, બરાબર. પછી એક મારો સિનિયર હતો, એ બચારો ભલો માણસ, કે એણે મને સલાહ આપી કે તારે જે એન્જિનિયર બનવું હોય ને પહેલા એન્જિનિયરિંગના કોર્સ જોઈ લે, એની અંદર શું ભણવાનું આવે છે 4 વર્ષમાં, બરાબર. તું 11 12 તો તમારું બધું બેઝિક્સ છે. આપણે ભાઈએ બધા મેજર 6 બ્રાન્ચ હતી એ વખતે, સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, કેમિકલ, ઈસી અને કોમ્પ્યુટર. કોમ્પ્યુટર તો પહેલેથી ખબર કે આપણી ઓકાત બહારની વસ્તુ છે, બરાબર. તો 10 મિનિટ બેહી રહેવું એક જગ્યાએ નહીં ગમતું તો કમરનો મણકા ખસી ના જવાય એટલે નીકાળી જ દીધું હતું. ઈસી એ નીકાળી દીધું હતું. હાથ આવડા મોટા, પેલું નાનું નાનું ઝીણું ઝીણું કરવાનું એ આપણને ના ફાવે એમ, મોટી વસ્તુ જોડે ગમે આપણને, બરાબર. એટલે ઈસી ઓપ્શન નતો રાખ્યો, ઇલેક્ટ્રિકલ રાખ્યો તો એમાં ટ્રાન્સફોર્મર્સ ને એ બધું આવે, મોટું મોટું આવે, પેલા બધું નાનું નાનું આવે. એટલે હા, એટલે તો પહેલા વિચાર્યું કે મિકેનિકલ એન્જિનિયર બનશું. હવે મિકેનિકલ એન્જિનિયરિંગ નો સિલેબસ ખોલે ને તો પહેલું જ હતું થર્મોડાયનેમિક્સ. પણ ભાઈને ખબર કે ભાઈ ફિઝિક્સ 11 12માં ખબર આપણે થર્મોડાયનેમિક્સ કઈ રીતે ગોખીને પાસ થયા હતા, એટલે કે ચલો મિકેનિકલ ના બનાય. પછી એવું આઈડિયા આવ્યો કે ના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનશું એમ. તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટેનો કોર્સ જોયો. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના કોર્સમાં ખબર પડી કે સાલું ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ આવે છે, અને એમાં ચિંતા નથી, તકલીફ હતી મેથ્સમાં, કે જે ઇન્ટિગ્રેશન ભણ્યા આપણે, બરાબર, સંકલન વિકલન જે બેઝિક 11 12 ધોરણમાં ભણ્યા એનું પ્રો 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 લેવલનું આવશે. એની અંદર ફુરિયર સિરીઝ આવશે, બધી 17 જાતની સિરીઝો આવશે. એટલે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એ આપણા કામનું નહીં એમ, કેમ કે આરું ફોર્સ દેખાશે જ નહીં. ઇલેક્ટ્રોમેગ્નેટિઝમમાં ક્યાં તમે વિઝ્યુઅલાઇઝ કરી રહેશો? પછી છેલ્લા 2 ઓપ્શન બચ્યા, કાં તો કેમિકલ કાં તો સિવિલ. તો કેમિકલ પણ ઓપ્શન હતો જ, બરાબર. અને લગભગ એ વખતે પેલું મૂવી આવ્યું હતું એક, મદ્રાસ કેફે, જોન અબ્રાહમ વાળું, બરાબર. એમાં જે પેલો આતંકવાદી બને છે ને એ કેમિકલ એન્જિનિયર હતો. એમાં પાછું બોલે છે કે આઈઆઈટી રૂરકી से કેમિકલ એન્જિનિયરિંગ की थी इसने. એટલે કેમિકલ કેમિસ્ટ્રી થી પ્રેમ હતો, કેમિસ્ટ્રીમાં હાઈએસ્ટ માર્ક હતા. હા, 11th કે 12thમાં એ વખતે સેમેસ્ટર સિસ્ટમ ચાલુ થઈ ગઈ હતી અમારે. પહેલું સેમેસ્ટર અમારું હતું 2011માં, લગભગ 2011 થી જ ચાલુ થઈ હતી. ગુજરાત બોર્ડ ટોપ મારી હતું કેમિકલમાં, કેમિસ્ટ્રીની અંદર. પછી છેલ્લે વિચાર્યું ચલો સિવિલ લઈ લઈશું, પણ સિવિલ લેવા પાછળનો હેતુ એ હતો કે તમે ગમે તે કરશો બેરોજગાર તો નહીં બેસો. છેલ્લે ચોકડી પરથી 4 મજૂર ઉઠાઈને લોકોને ઘેર સંડાસ બનાવવા તો જઈશું આપણે, બીજું કઈ નહીં. તો એમ બેરોજગાર નહીં બેસી રહેવાય. પણ સિવિલનો સિલેબસ જોયો ત્યારે એ આઈડિયા આવ્યો કે સિવિલના સિલેબસમાં જે સૌથી બેઝિક વસ્તુઓ છે, રૂડામેન્ટરી વસ્તુઓ, ફોર્સ છે, ન્યૂટન્સ લો ઓફ મોશન છે, કે જે આપણે લગભગ 8મા ધોરણથી ભણતા આવ્યા છીએ. નેચરલ ફોર્સીસની વાત કરે છે, કોઈ ક્વોન્ટમ મિકેનિક્સની વાત નથી કરતું, કોઈ ક્વોન્ટમ ફોર્સની, ક્લાસિકલ ફિઝિક્સ જે કહેવાય. ફિઝિક્સના પણ ટાઈપ આવે, તો ક્લાસિકલ ફિઝિક્સનું એપ્લિકેશન મેક્સિમમ છે સિવિલમાં, એટલે સિવિલ ચૂઝ કર્યું. તમે લોકોએ કેમ ચૂઝ કર્યું તો મને નહીં ખબર. ભરતી આવવાની હતી એવું કીધું હતું, હે? અચ્છા, ઉડતું તીર, નસીબદાર છે. મિકેનિકલ લીધું હોય ને તો આરટીઓ ની પરીક્ષા આવતે, 2 વર્ષે એક વખત 5 સીટ, બરાબર છે. આ તો એ વખતે આઈડિયા આવ્યો, થોડોક સલાહ આપી હતી ભાઈ કે ભાઈ તમારે સિવિલ વાળા સિવિલ લેશો તો સિવિલની ભરતીઓ આવશે, અને પાસે થશો તો ડાયરેક્ટ પગાર આલશે તમને. બાકી તમને કોણ 15,000 રૂપિયા 80,000 રૂપિયા પહેલા મહિને કોણ આલે પાસ થવાના? કાલ ઉઠીને નોકરી શોધવા જાઓ પ્રાઇવેટમાં, 80,000 પગાર વિધાઉટ એક્સપિરિયન્સ લઈને આવો, ગવર્મેન્ટ સિવાય કોઈ નથી આપતું, કોઈ ઇન્ડસ્ટ્રી નથી આપતું. આ વસ્તુ સિવિલ માટે ફેક્ટ છે એમ, જરૂરી એ છે. વેરી ગુડ. ઓનલાઈન ની અંદર તો જાગે છે ના ઊંઘે જ પબ્લિક, કઈ વાંધો નહીં. તો કન્વેક્ટિવ પ્રેસિપિટેશન ની વાત કરશું. તો કન્વેક્ટિવ સેલ એટલે કે થર્મોડાયનેમિક્સ ની અંદર આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ હીટ ટ્રાન્સફર આવતી હતી, કે કઈ રીતે હીટ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરે. અગર અડી અડીને મૂવ કરે તો એને કન્વેક્શન કહેવાય. બસ આ સેમ વસ્તુ છે. બીજું છે રેડિયેશન પણ એક હોય,
રેડિયેશન ખબર ને, જેમ કે સૂરજનો પ્રકાશ છે ને સૂરજના પ્રકાશના કારણે આપણું એટમોસ્ફિયર ગરમ થાય છે, તો એ રેડિયેશનના કારણે ગરમ થાય છે. પણ જમીન ગરમ થઈ છે ને જમીન ગરમ થવાના કારણે એની જસ્ટ ઉપરની હવા ગરમ થાય છે, તો એ બંને કોન્ટેક્ટમાં છે એટલે ગરમ થાય છે, એ કન્વેક્શનના કારણે ગરમ થાય છે. તો આ કન્વેક્ટિવ પ્રેસિપિટેશન પણ એની જ વાત કરે છે. કન્વેક્ટિવ પ્રેસિપિટેશનમાં શું થયું હશે કે કોઈ એક જગ્યાએ લોકલાઇઝ્ડ હીટિંગ થયું હશે. લોકલાઇઝ્ડ હીટિંગ એટલે કે તો લખ્યું હશે એક જગ્યાએ ક્યાંક localize a packet of air which warmer than surrounding due to localized heat. Due to localized heating. Localized heating એટલે કે નાનકડા એરિયાની અંદર નેક્સ્ટ લેવલની ગરમી આવે. ફોર એક્ઝામ્પલ આપણે જ્યાં બેઠા છીએ એ જ સિટીની વાત કરી લઈએ, આપણે ક્યાંય બહારના સિટીમાં જવું નથી, એ ગાંધીનગરમાં બેઠા છીએ. ગાંધીનગર સિટી કંઈક મેપ પર જોશો તો આ રીતે કંઈક દેખાશે, આ ચોકડી ચોકડી ચોકડી, લીટોડા મારી દીધા, પતી ગયું. ઠીક છે. બાજુમાંથી કઈ નદી પાસ થાય છે ભાઈ? સાબરમતી નદી. અહીંથી સાબરમતી નદી કંઈક આ રીતે પાસ થાય છે, રાઈટ. આની સરાઉન્ડિંગના એરિયામાં આ બધો ખેતીવાળો એરિયા છે, રાઈટ. એ સિવાયનો બીજો એરિયા લઈ લો, આ રહ્યો એ કે આ જંગલનો ફોરેસ્ટ એરિયા છે સામે, ઇન્દ્રોડા પાર્ક ને એ નદી ક્રોસ કરીને ઓપોઝિટ સાઈડમાં ફોરેસ્ટ એરિયા છે. તો સિટી કંઈક આ રીતે સિચ્યુએટેડ છે. આ વચ્ચે જેટલી બ્લુ લાઈનો માર્ક કરી એની અંદર મેક્સિમમ કોન્ક્રીટ છે, આ મગજમાં રાખજો. હવે શું થશે કે મસ્ત ઉનાળામાં 45 ડિગ્રીના ટેમ્પરેચરે મને એક વસ્તુ એ કહો કે આ 3 ડિફરન્ટ આઈટમ બતાવી અને ચોથી આઈટમ વચ્ચે આ વોટર બોડી બતાવી, સાબરમતી નદી, અહીં આગળ સંત સરોવર આવી ગયો બંધ, પાણી ભરેલું જ છે. આ 4 ડિફરન્ટ વસ્તુઓમાંથી સૌથી વધારે શું ગરમ થવાનું છે? કોન્ક્રીટ, પાણી કે પછી ફોરેસ્ટ કે પછી ફિલ્ડ? કોન્ક્રીટ ગરમ થશે. કેમ? કેમ કે ભાઈ એનું નેચર છે, કૃત્રિમ વસ્તુ છે. તમે બે વસ્તુ બાજુ મૂકો તો કોન્ક્રીટ વધારે ગરમ થાય, રાઈટ. તો આ જગ્યાનું ટેમ્પરેચર આજુબાજુની સરાઉન્ડિંગ 3 આઈટમના ટેમ્પરેચર કરતા ડ્રાસ્ટિકલી વધારે હશે. કે આગળ 45 ડિગ્રી હશે તો આ 30 ડિગ્રી હશે, 40 ડિગ્રી હશે, આ રીતે એ રીતે ડ્રાસ્ટિકલી ડિફરન્ટ હશે, રાઈટ. આ વસ્તુના કારણે શું થશે કે આની જસ્ટ ઉપરની જે હવા છે, આની જસ્ટ ઉપરની જે હવા છે એ ખૂબ વધારે ગરમ થઈ જશે અને ગરમ હવા ઉપર ટ્રાવેલ કરશે એટમોસ્ફિયરમાં. કેમ? કેમ કે વજનની અંદર કેવી હોય ગરમ હવા? હલકી હોય, ડેન્સિટી એની ઓછી હોય, તો ગરમ હવા ઉપર ટ્રાવેલ કરશે. હવે આ તમને પ્લાન બતાવ્યો તો, હવે આ સેમ વસ્તુનો હું ક્રોસ સેક્શન બતાવું તો નીચે આ રીતે બતાવું, સેક્શન એલ સેક્શન બતાવું તો કંઈક આ રીતે જોવા મળશે કે અહીંયા આગળ મારો કોન્ક્રીટ છે, એના પછી શું આવે છે ભાઈ? આ રિવર માટેનો સેક્શન આવે છે, એના પછી છે ભાઈ મારી ડેન્સ ફોરેસ્ટ લેન્ડ, અને અહીંયા આગળ લેફ્ટ સાઈડ છે ભાઈ મારી ફિલ્ડની લેન્ડ. એટલે તમને મેં કીધું કે આર્યો એરિયા વધારે ગરમ થવાનો છે, એના કારણે એની ઉપરની જે હવા છે આનું ટેમ્પરેચર ખૂબ વધારે હોવાના કારણે આરઈએ હવા, ગરમ હવા ઉપર શિફ્ટ થઈ જશે. અને આનું જે લોકેશન છે, અહીંયા આગળ જે જગ્યા ખાલી થઈ એનું લોકેશન લેવા માટે સરાઉન્ડિંગમાંથી જે ઠંડી હવા હતી એનું લોકેશન લેવા માટે આટલે આવશે. જ્યારે ઠંડી હવા અહીંયા આવી છે તો શું થયું છે કે ઉપર છે ભાઈ હોટ એર, નીચે છે ભાઈ કોલ્ડ એર. તો આ જગ્યાએ એક કન્વેક્ટિવ સેલ ડેવલપ થયો. આને કહેવામાં આવે કન્વેક્ટિવ સેલ, કે જે ઉપર નીચે એરના ટેમ્પરેચરની અંદર ડિફરન્સ છે. તો કન્વેક્ટિવ સેલ ડેવલપ થવાના કારણે હવાનું એડિયાબેટિક કુલિંગ થશે, અને જે ઉપર હવા ગઈ ભલે ગરમ છે વધારે, એની અંદર મોઇશ્ચર પણ વધારે હોવાની છે. ગરમ હવા, મોઇશ્ચર કેરિંગ કેપેસિટી વધારે, અને એ જ ગરમ હવા નીચે ઠંડી હવાના કારણે ઉપર ઠંડી થવા લાગે છે. તો આ જગ્યાએ ઓછા ટાઈમમાં અને ખાલી આટલા નાના એરિયામાં ડ્રાસ્ટિકલી પ્રેસિપિટેશન થશે. આ ટાઈપના પ્રેસિપિટેશનને હું કહીશ કન્વેક્ટિવ પ્રેસિપિટેશન. કન્વેક્ટિવ પ્રેસિપિટેશનની એક ખાસિયત મેં ડિસ્કસ કરીએ કે આનો એરિયલ એક્સટેન્ટ બહુ ઓછો હશે, 10 કિલોમીટર સ્ક્વેર કરતા ઓછો. બીજું, આની રેનફોલ ઇન્ટેન્સિટી વધારે હશે. લખ્યું ના હોય તો લખી દેજો આ વસ્તુ, લગભગ ઇન્ટેન્સિટી બાબતે નથી લખ્યું. લાઇટ શાવર્સ ટુ થંડરસ્ટોર્મ, હા ખાલી આટલું જ લખ્યું છે ને, અહીંયા સાઈડમાં લખવું હોય તો લખી દો કે હાઈ ઇન્ટેન્સિટી અને બીજું શોર્ટ ડ્યુરેશન. રેનફોલની ઇન્ટેન્સિટી ખૂબ વધારે, પણ કેટલા ટાઈમ માટે વરસાદ પડશે?
ઓછા ટાઈમ માટે, નાનો એરિયા છે, ઓછું હશે એની પાસે એટલે પાણી. અને આ ટાઈપની વસ્તુઓ તમે જોઈ છે. સિટીના એક એરિયામાં વરસાદ થતો દેખાશે, તમે સિટીના બીજા એરિયામાં જતા રહો ત્યાં સાવ કોરું હશે, રાઈટ? આ વસ્તુઓ તમે થતી જોઈ છે. તો આ કન્વેક્ટિવ પ્રેસિપિટેશન છે અને આની પાછળનું મેઇન રીઝન છે લોકલાઇઝ્ડ હીટિંગના કારણે, ડિફરન્શિયલ લોકલાઇઝ્ડ હીટિંગના કારણે, રાઈટ? તો આ વાત કરી કન્વેક્ટિવ પ્રેસિપિટેશનની. નેક્સ્ટ વાત કરીએ ઓરોગ્રાફિક પ્રેસિપિટેશન. ઓરોગ્રાફિક પ્રેસિપિટેશન તો આ છે ઇન્ડિયાનું સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રેસિપિટેશન. ઇન્ડિયાની અંદર જેટલો વરસાદ પડે છે એમાંથી લગભગ 70% રેનફોલ ઓરોગ્રાફિક પ્રેસિપિટેશનના કારણે જોવા મળે છે. 70% રેનફોલ. ઓરોગ્રાફિક પ્રેસિપિટેશન શેના કારણે થાય જોઈ લઈએ એકવાર. માઉન્ટેનિયસ રીજન, કોઈ એક માઉન્ટેન બેરિયર આવી ગયું, માઉન્ટેનની એક સાઈડ ભાઈ છે ફોર એક્ઝામ્પલ વોટર બોડી અથવા તો અહીંયા છે સી, દરિયો લઈ લો, અને તરત પર્વત છે, રાઈટ? તો થશે શું કે ભાઈ આ સાઈડથી ભેજવાળી બધી હવાઓ અગર માઉન્ટેનની ડાયરેક્શનમાં આવી રહી છે, માઉન્ટેનની ડાયરેક્શનમાં આવી રહી છે તો માઉન્ટેન બેરિયર તરીકે કામ કરશે વચ્ચે. આ નહીં ઈચ્છે કે આ હવાઓ આગળ જાય, પણ હવાનું પ્રેશર એટલું બધું વધારે છે કે હવાને આગળ જવું જ છે, તો એરને કમ્પલસરી શું કરવું પડશે? માઉન્ટેનને ક્રોસ કરવો પડશે, એરને લિફ્ટ થવું પડશે, ઉપર ચડવું પડશે. જેમ જેમ આ ભેજવાળી હવાઓ, દરિયા પરથી આવતી ભેજવાળી હવાઓ એલિવેશન ગેઇન કરશે, એમ ઉપર તમે જેમ જેમ જતા જશો એમ ટેમ્પરેચર કેવું થવા લાગશે? ઓછું થવા લાગશે. હવાનું ટેમ્પરેચર ઘટ્યું તો એની મોઇસ્ચર કેરિંગ કેપેસિટી શું થશે? ઘટશે. મોઇસ્ચર કેરિંગ કેપેસિટી ઘટશે તો આ જગ્યાએ ખૂબ સારો એવો વરસાદ પડી જશે. અહીંયા જ ખૂબ સારો એવો વરસાદ પડી જશે અને હવા પછી ક્રોસ કરીને આગળ નીકળી જશે. શું આ જગ્યાએ વરસાદ પડશે વધારે? ના, ઓછો પડશે. તો એના કારણે આજે માઉન્ટેનનો બે સાઈડ થઈ, આ સાઈડને કહેવામાં આવશે, લેફ્ટ સાઈડને કહેવામાં આવશે વિન્ડવર્ડ. વિન્ડવર્ડ પવનની સામેની દિશા થઈ, એટલે જ્યારે આ અપોઝિટ દિશા થઈ તો આ દિશાને કહેવામાં આવશે લીવર્ડ. તો વિન્ડવર્ડ ડાયરેક્શનની અંદર મેક્સિમમ રેનફોલ થશે, જ્યારે લીવર્ડ ડાયરેક્શનની અંદર રેનફોલ કેવો થશે? ઓછો થશે. આ વસ્તુના કારણે આ લીવર્ડ ડાયરેક્શનને કહેવાશે ભાઈ રેન શેડો રીજન. રેન શેડો રીજન. વરસાદ નથી પડતો, વરસાદનો પડછાયો પડે છે, બરાબર છે? પેલું ફૂલ નહીં તો ફૂલની આંખડી. વાહ, શાબાશ. ઓરોગ્રાફિક પ્રેસિપિટેશન, ઓરિયો નહીં, ઓરોગ્રાફિક. બરાબર? શું છે ભાઈ? મોઇસ્ટ માસ ગેસ ગેટ્સ લિફ્ટેડ અપ ડ્યુ ટુ હાયર એલ્ટિટ્યુડ. લિફ્ટેડ અપ ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ માઉન્ટેન બેરિયર્સ. કોઈ બી જગ્યાએ એમસીક્યુ માં લખેલું આવે માઉન્ટેન બેરિયરને કારણે કયો રેનફોલ થાય, આંખો બંધ કરીને ઓરોગ્રાફિક, અને મેક્સિમમ પૂછાયેલી વસ્તુ આ છે. સાયક્લોન કરતા પણ વધારે આ માઉન્ટેન બેરિયર પૂછાય છે, બરાબર? એમસીક્યુ સોલ્વ કરશો એટલે આઈડિયા આવશે કે માઉન્ટેન રેન્જીસનો જે વિન્ડવર્ડ સ્લોપ છે ત્યાં આગળ હેવી પ્રેસિપિટેશન જોવા મળે, મતલબ આ ડાયરેક્શનમાં વધારે પ્રેસિપિટેશન જોવા મળે, એટલે જો લીલું લીલું છે, બરાબર છે? ઓપોઝિટ ડાયરેક્શનમાં ઓછો પ્રેસિપિટેશન જોવા મળે એટલે એને રેન શેડો રીજન કહીએ છીએ, રાઈટ? અને અહીં આગળ સૂકું છે. India gets its most of the rainfall from due to orographic precipitation. હાઇલાઇટ કરો લાસ્ટ લાઈન. ઇન્ડિયામાં સૌથી વધારે વરસાદ કઈ વેધર સિસ્ટમના કારણે મળે છે? આન્સર ઇઝ orographic precipitation. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ? નેક્સ્ટ જોઈ લો. ચલો, characteristics of precipitation in India. ભારતમાં વરસાદની લાક્ષણિકતાઓ. ગુજરાતીમાં હા, લાક્ષણિકતા. વાહ, મને કેરેક્ટરિસ્ટિક્સ લખતા નહીં આવડતું, લાક્ષણિકતા લખી શકીએ. તો એક ખાસિયત એ છે ઇન્ડિયાની કે એનું લોકેશન. ઇન્ડિયાનું લોકેશન આપણે કહીએ કે સાઉથ એશિયામાં ફિક્સ છે, સૌથી સાઉથ પોઈન્ટ પર છે, રાઈટ? અગર તમે કોન્ટિનેન્ટની વાત કરો તો સાઉથ ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટ સાઉથ એશિયાનો એક મેજર પોર્શન કવર કરે છે, ને ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટ કહી દો એટલે
ઓલમોસ્ટ આ બધા કન્ટ્રી આવી ગયા. કયા કયા આવી ગયા? ઇન્ડિયા આવી ગયું, બાંગ્લાદેશ આવી ગયું, પાકિસ્તાન આવી ગયું, પછી અફઘાનિસ્તાનનો થોડોક પોર્શન લઈ લેવાય, નેપાળ આવી ગયું, ભૂતાન આવી ગયું, એ સિવાય વિયેતનામ આવી ગયું, સોરી વિયેતનામ નહીં, કંબોડિયા, હા કંબોડિયા આવી ગયું, અને મ્યાનમાર આવી ગયું. આ સાઉથ એશિયાના કન્ટ્રીઝ કહેવાય, રાઈટ? તો આ બધા જ સાઉથ એશિયાના કન્ટ્રીઝની ખાસ વાત એ કે એની અંદર સીઝન જે છે એ દુનિયાના બાકીના દેશોમાં ખાલી 2 સીઝન હોય, એક હોય સમર અને એક હોય વિન્ટર. જ્યારે આપણા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટમાં ટોટલ 3 સીઝન્સ છે, વિન્ટર, સમર અને મોન્સૂન. તો બાકીના કન્ટ્રીઝમાં વરસાદ નહીં પડતો હોય? ના, બાકીના કન્ટ્રીઝમાં વરસાદ પડે છે, પણ વિન્ટરમાં પણ વરસાદ પડે, સમરમાં પણ વરસાદ પડે. આપણા ત્યાં વરસાદ માટે સ્પેસિફિક સીઝન છે, which is being called as monsoon. હવે આ પાછળનું કારણ શું છે, રીઝન્સ ફોર ઇન્ડિયન મોન્સૂન, એમાં પડવાની જરૂર નથી. આ વસ્તુ તમારે આવશે જ્યોગ્રાફીની અંદર, જ્યોગ્રાફી આવશે ને જીએસ નો, એનો પોર્શન છે. પણ ઇન્ડિયન મોન્સૂનની ખાસિયત શું છે ત્યાંથી આપણે શરૂઆત કરશું. તો ભારતની અંદર આપણે કહીએ છીએ કે વરસાદની સિઝન ક્યારથી ચાલુ થાય ભાઈ? 1 જૂનથી ચાલુ થાય, બરાબર? 1 જૂને આપણે કહીએ કે કેરલામાં વરસાદ પહોંચે છે. એનો અર્થ સિમ્પલ એ થયો કે ઇન્ડિયામાં જે મોન્સૂન છે એ રિવર્સલ ઓફ સિઝનલ વિન્ડના કારણે છે. રિવર્સલ ઓફ સિઝનલ વિન્ડ એટલે કે જોઈ લો, ભારત બતાવ્યો છે અહીંયા આગળ. મોન્સૂન વખતે શું થશે કે વિષુવવૃત્ત પાસેથી, નીચે વિષુવવૃત્ત હશે, દરિયો છે આની નીચે, તો રાઈટ, ત્યાંથી ભેજવાળી હવાઓ જૂનમાં ટ્રાય કરશે કે ઉત્તર તરફ ટ્રાવેલ કરે. હવે જો ભેજવાળી હવાઓને ઉત્તર તરફ ટ્રાવેલ કરવું હોય તો આ રીતે સ્ટ્રેટ બી આવી શકે, પણ યાદ કરો હમણાં ભણાવ્યું હતું કોરિયોલિસ ફોર્સ, કે નોર્થ હેમિસ્ફિયરમાં જ્યારે તમે સ્ટ્રેટ લાઇનમાં મોશન કરવા જશો ત્યારે ફોર્સ કઈ ડાયરેક્શનમાં લાગશે? રાઇટવર્ડ ડાયરેક્શનમાં લાગશે. તો મારી એર કઈ ડાયરેક્શનમાં રિફ્લેક્ટ થશે? રાઈટ ડાયરેક્શનમાં રિફ્લેક્ટ થશે. તો આ રીતે બધી જ ભેજવાળી હવાઓ ટ્રાય કરશે ઇન્ડિયા પર એન્ટર થવાની. 1 જૂને આ ભેજવાળી હવાઓ પહોંચે છે કઈ જગ્યાએ? કેરલાના કોસ્ટ પર. અને ત્યારે ઓફિશિયલ ઓનસેટ ઓફ મોન્સૂન કહેવાય, ઓફિશિયલ વરસાદની શરૂઆત થઈ ગઈ. હવે જો આ ઇન્ડિયન સબ પેનિન્સુલાનો જે લાસ્ટ પોર્શન છે એ શું કરે છે કે જે હવાઓ એન્ટર થાય છે નીચેથી આ ડાયરેક્શનમાં, એને 2 પોર્શનમાં ડિવાઈડ કરે છે. એક આવશે અરેબિયન સી ઉપરથી અને બીજી જશે બે ઓફ બેંગાલ પરથી. તો મોન્સૂનની 2 બ્રાન્ચ પડે છે. કઈ 2 બ્રાન્ચ છે? એક છે અરેબિયન સી બ્રાન્ચ અને બીજી છે બે ઓફ બેંગાલ બ્રાન્ચ. તો અરેબિયન સી બ્રાન્ચ જો અહીંયા આગળ આ વેસ્ટર્ન ઘાટ છે ભાઈ, સાંભળ્યું છે ને? વેસ્ટર્ન ઘાટ ને ઈસ્ટર્ન ઘાટ બે હોય, રાઈટ? તો આ વેસ્ટર્ન ઘાટ એટલે ક્યાંથી ચાલુ થાય ભાઈ? આપણા ત્યાં નર્મદા પછીથી વેસ્ટર્ન ઘાટ ચાલુ થાય ગુજરાતમાં. સતપુડાની માઉન્ટેન રેન્જ પતે ને એના પછી વેસ્ટર્ન ઘાટ ચાલુ થાય. પછી ક્યાં સુધી રહે ભાઈ? ઓલમોસ્ટ મુંબઈ સુધી રહે. મુંબઈમાં થોડો ઘણો બ્રેક આવે, મુંબઈ પછી ચાલુ થાય લગભગ કોંકણી વેસ્ટર્ન ઘાટ કહીએ, રાઈટ? આ કયો કોંકણી વેસ્ટર્ન ઘાટ? એટલે ગોવા વાળો. ગોવા યાદ છે, બરાબર? આજ તો કે સાહેબ તમે યુનિફોર્મમાં છો ગોવા વાળા. ગોવા વાળો વેસ્ટર્ન ઘાટ છે ક્યાં સુધી જાય? નીલગિરી હિલ્સ સુધી. નીલગિરી હિલ્સ સુધી. નીલગિરી હિલ્સ એ પોઈન્ટ છે કે જ્યાં વેસ્ટર્ન ઘાટ અને ઈસ્ટર્ન ઘાટ એકબીજાને મળે છે, રાઈટ? આ પણ જીએસ નો ક્વેશ્ચન છે. તો વેસ્ટર્ન ઘાટની એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર ડાયરેક્શનથી આ અરેબિયન સી બ્રાન્ચ ભેજવાળી હવાઓ આ રીતે આવશે. તો આ બધા એરિયામાં કયા ટાઈપનો પ્રેસિપિટેશન થશે? ઓરોગ્રાફિક પ્રેસિપિટેશન. એટલે કે છે કે ઇન્ડિયાનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓરોગ્રાફિક પ્રેસિપિટેશન છે. અગર 1 જૂને આ બધી હવાઓ આટલે પહોંચી હોય તો ઓલમોસ્ટ ગુજરાત સુધી પહોંચતા પહોંચતા કેટલો ટાઈમ થાય? 15 જૂન. 15 જૂને ગુજરાતને પહોંચે, રાઈટ? ગુજરાતની અંદર સમજો કે ઉત્તર ગુજરાતથી ચાલુ થાય છે ભાઈ અરાવલી હિલ્સ, રાઈટ? અરાવલી હિલ્સ, અરાવલી ક્યાં સુધી છે ભાઈ? માઉન્ટેન રેન્જ. અરાવલી માઉન્ટેન રેન્જ છે દિલ્હી સુધી છે. દિલ્હીમાં ક્યાં સુધી? છેલ્લે રાયસેના હિલ્સ, રાઈટ? લાસ્ટ પોઈન્ટ છે જ્યાં રાષ્ટ્રપતિ ભવન બેસે છે, અરાવલી હિલ્સ નો છેલ્લો પોઈન્ટ છે, સૌથી છેલ્લો પોઈન્ટ છે. પણ આ અરાવલી હિલ્સ નું લોકેશન ધ્યાનથી જોશો તો હવાઓની જે ડાયરેક્શન છે એને કેવું છે ભાઈ? પેરેલલ છે. એના કારણે મારો રાજસ્થાન પૂરું રહી જાય છે, રાઈટ? બચારા પેલા દાલ બાટી ચૂરમામાં જ રહી જાય છે.
અને દિલ્હી સુધી પહોંચતા પહોંચતા આ અરેબિયન સી બ્રાન્ચને દિલ્હી સુધી પહોંચતા પહોંચતા ઓલમોસ્ટ 1 જુલાઈ જેટલો ટાઈમ થાય છે. જુલાઈના ફર્સ્ટ વીક અથવા જૂનના લાસ્ટ વીક સુધીમાં આ અરેબિયન સી બ્રાન્ચ આટલે સુધી પહોંચે છે. હવે આ વાત કરી આપણે અરેબિયન સી બ્રાન્ચની. જ્યારે બે ઓફ બેંગલની અંદર શું થતું હશે, બે ઓફ બેંગલની અંદરથી પણ જે પણ સી મતલબ જે પણ હવા આવે છે ભેજવાળી હવા, એની ડાયરેક્શન તો મારા ભાઈ આ જ રહેવાની છે. એનો અર્થ શું થયો કે ઇન્ડિયાનો જે ઈસ્ટર્ન કોસ્ટ છે, આ ઈસ્ટર્ન કોસ્ટમાં સ્ટાર્ટિંગના ટાઈમમાં વરસાદ નથી પડતો. સાચી વાત છે, બરાબર. તમિલનાડુમાં જોજો, તમિલનાડુની અંદર રેનફોલ સિઝન ચાલુ થશે દિવાળી પછી. આ તમિલનાડુ છે, ચેન્નાઈ છે, ઓડિશાનો અમુક કોસ્ટ છે કે જ્યાં રેનફોલ સિઝન ચાલુ જ થશે ભાઈ દિવાળી પછી, ઓક્ટોબર નવેમ્બર પછી, રાઈટ. તો આ બધી બ્રાન્ચ આગળ વધતી પહોંચે છે મ્યાનમારમાં હશે. મ્યાનમારમાં અહીંયા માઉન્ટેન રેન્જ છે જેનું નામ છે આરાકન યોમા. આરાકન માઉન્ટેન રેન્જ પણ કહેવામાં આવે છે. અને તમે હમણાં સાંભળ્યું હોય તો જીઓપોલિટિકલ ઇશ્યુઝમાં એક આરાકન આર્મીનો પણ ઇશ્યુ ચાલે છે કે અહીંયા આગળ ભાઈ હાલ રાષ્ટ્રપતિ શાસન ના કહેવાય પણ આર્મીનું શાસન ચાલે છે હાલ મ્યાનમારમાં, રાઈટ. અને આ જે આરાકન માઉન્ટેન રેન્જીસ છે ત્યાં આગળ બધા પેલા જેમ આપણે તે નક્સલવાદીઓ છે ને, એ જ રીતે આરાકન આર્મી ત્યાં આગળ વર્ક કરે છે મ્યાનમાર આર્મીને અપોઝ કરવા માટે. અને રીઝન એ છે મ્યાનમાર જે રેગ્યુલર આર્મી છે એમને ખતમ નથી કરી શકતી કેમ કે આ માઉન્ટેન રેન્જીસનું ટેરેન ભયાનક છે. મતલબ બહુ ડેન્સ ફોરેસ્ટ. કેમ? કેમ કે ભાઈ સીધો વરસાદ કન્ટિન્યુઅસ, જે આપણા વેસ્ટર્ન ઘાટમાં છે ઓલમોસ્ટ સિમિલર સિચ્યુએશન આ જગ્યાએ છે કે અહીંથી હવા આગળ નથી વધતી. અહીંથી હવા ઇવન બાંગ્લાદેશ પાસે આજે ગંગાના પ્લેન્સ છે, ગંગા યમુના બ્રહ્મપુત્રના પ્લેન્સ છે, અહીંથી એન્ટર પણ થાય છે મારી આ રહી બ્રાન્ચ, બે ઓફ બંગાળ બ્રાન્ચ. અને કઈ જગ્યાએ પહોંચે છે? મેઘાલયમાં. મેઘાલયમાં મસ્ત 3 હિલ છે, ગારો, ખાસી અને જૈંતિયા. મેઘાલયનું જે કેપિટલ છે એ રહ્યું ખાસી હિલની જસ્ટ ઉપર આવેલું છે વિચ ઇઝ શિલોંગ. સાંભળ્યું છે ને નામ, રાઈટ. અને આ જે જગ્યા એવી છે કે જ્યાં દુનિયાનો સૌથી વધારે વરસાદ પડે છે વિચ ઇઝ ચેરાપુંજી. ચેરાપુંજી આ ખાસી હિલની તળેટીમાં છે અને મોનસિન્ડ્રોમ ખાસી અને ગારો હિલ આની એક્ઝેક્ટ બાજુમાં છે. ચેરાપુંજીથી લગભગ 20 કિલોમીટર જેટલું હશે, બરાબર. બહુ બ્યુટીફુલ પ્લેસ છે. પાસ થાઉન સરકાર એલટીસી આપે ને તો ફરવા જવાય. હું હમણાં ડિસેમ્બરમાં જ ફરીને આવ્યો એટલે, બરાબર. એ બ્યુટીફુલ બધા ટેણિયા મિનિએચર લોકો 4.5-5 ફૂટના. અલ્ટો સિવાય બીજી તમને કોઈ ગાડી દેખાય નહીં, બરાબર. કેમ કે માઉન્ટેન અને પાસ જ એવા છે કે અલ્ટો સિવાય બીજું કોઈ ચાલે નહીં. અને એ લોકો માટે કમ્ફર્ટેબલ હોય યાર. હાડચાર માટે તો ભાઈ શું જોઈએ, મારા જેવા માટે જોઈએ. ખાસ વાત એ બીજી કે ત્યાં એજ્યુકેશન ઓલમોસ્ટ 87%. અને સ્ટેટ લેંગ્વેજ ઇંગ્લિશ છે. સ્ટેટ રિલિજિયન મેક્સિમમ ફોલો થતો ઇંગ્લિશ છે. કેમ? કેમ કે ઇંગ્લિશ મિશનરીઝ મેક્સિમમ એન્ટર કરી હતી, કલકત્તાથી શિફ્ટ થઈ હતી ત્યાં આગળ. છે તો બધી ટ્રાઇબલ પીપલ જ, નોર્થ ઈસ્ટની ટ્રાઇબલ પીપલ જ છે, પણ રિલિજિયન મેક્સિમમ કયો છે ભાઈ? ક્રિશ્ચિયાનિટીનો રિલિજિયન છે. તો ઇંગ્લિશ એટલું બધું ફેલાયેલું છે, એજ્યુકેશન સારું એવું છે, પણ કામ ધંધા બાબતે લોકો બહુ ચીલ છે એમ, એ કામ બામ કરવાનું નહીં. અને બીજી ખાસ વાત એ કે મેટ્રિયાર્કલ સોસાયટી છે ઇન્ડિયાની અંદર. મેટ્રિયાર્કલ સોસાયટી ખાલી એક જગ્યાએ છે. એનો અર્થ કે જેમ મારા તમારી પાછળ પપ્પાનું નામ લાગે છે ને કે પાર્થ દિનેશ કુમાર પટેલ લખું છું, ત્યાં આગળ મમ્મીનું નામ લાગશે. બીજું કે છોકરો લગ્ન પછી સાસરે જશે, બરાબર. એટલે તમે અગર પરણો તો તમારે સાસરે જવાનું, કન્યા વિદાય નહીં થાય, વર વિદાય થશે એની અંદર. અને હા, વાવ, ખરેખર. તો મોજ કેવી કહું ખબર તને? કામ કરવા તારે નહીં જવાનું. મેક્સિમમ ભાઈ દુકાન પર, ટેક્સીની અંદર કે કોઈ પણ લોકલ શોપ છે ત્યાં મેક્સિમમ ફિમેલ વર્કર્સ જોવા મળશે. દુકાનની હેડ પણ ફિમેલ હશે, બરાબર. ઘરવાળાને લાત મારીને કામ કરાવડાવશે એ રહીએ. મેટ્રિયાર્કલ સોસાયટી છે. આ વસ્તુના કારણે ક્રાઇમ રેટ નેક્સ્ટ લેવલનો ઓછો છે અહીંયા. જે બેઝિક ક્રાઇમ રેટ કહીએ છીએ કે આપણને હરિયાણા, દિલ્હી, નોર્થ ઇન્ડિયાની અંદર વધારે જોવા મળે છે ક્રાઇમ્સ અગેન્સ્ટ વુમેન, એ અહીંયા આગળ ઓલમોસ્ટ નીલ છે નોર્થ ઈસ્ટની અંદર. કારણ મેટ્રિયાર્કલ સોસાયટી છે એટલે, રાઈટ. ભલે. તો આ 3 હિલ એવી છે કે જ્યાં આગળ જઈને અમારી બે ઓફ બેંગોલ બ્રાન્ચ અટકી જશે. મેક્સિમમ રેનફોલ અહીંયા આગળ થશે. એનાથી આગળ જવાનો પણ ટ્રાય કરશે, પણ આ તો ખાલી હિલ્સ છે. હિલ્સ અને માઉન્ટેન વચ્ચે ફરક. હિલનું એલિવેશન કેવું હોય?
ઓછું હોય, માઉન્ટેનનું એલિવેશન કેવું હોય, વધારે હોય. આના પછી ઉત્તરમાં જોવા મળે છે ભાઈ હિમાલયન માઉન્ટેન્સ, રાઈટ. તો આનાથી આગળ તો જઈ જ શકવાનું નથી. તો બે ઓફ બેંગાલ બ્રાન્ચ આ જગ્યાએ આવીને અહીંથી ડિફ્લેક્ટ થાય છે લેફ્ટ ડાયરેક્શનની અંદર અને આગળ વધશે અહીંથી કઈ જગ્યાએ, યુપી, બિહાર અથવા તો ગંગા યમુનાના પ્લેન્સ પરથી. આને ગંગા યમુનાનો પ્લેન રીજન કહેવામાં આવે. પેલો આગળ એક મેપ હતો પેલા જૂનામાં, ટરેન મેપ બતાવું પછી, આના પછી એના પર શિફ્ટ થઈ જશું, રાઈટ. તો આ બે ઓફ બેંગાલ બ્રાન્ચ ઓલમોસ્ટ સેમ 1 જુલાઈ અથવા તો જૂનના લાસ્ટ વીકમાં બે ઓફ બેંગાલ બ્રાન્ચ પણ દિલ્હી સુધી પહોંચશે, રાઈટ. તો આ થઈ ઇન્ડિયન મોન્સૂન કન્ડિશન. મોન્સૂન આ રીતે આગળ વધે છે વન બાય વન રીતે. આમાં બે વસ્તુ જોવા મળે કે ઇન્ડિયન મોન્સૂન કન્ડિશન મતલબ જે આપણી સિઝન છે જૂન થી સપ્ટેમ્બર કે ઓક્ટોબર વચ્ચેની, એમાં તમને જમ્મુ એન્ડ કાશ્મીરમાં કોઈ વરસાદ નહીં જોવા મળે. બીજો વરસાદ ઈસ્ટર્ન કોસ્ટ પર તમને કોઈ વરસાદ નહીં જોવા મળે. એ સિવાયના કન્ટ્રીના દરેક પાર્ટમાં રેનફોલ જોવા મળશે. અને તમને રેન શેડો રીજનની વાત કરી હતી આગળ કે આ મારી લીવર્ડ સાઈડ થઈ ગઈ, સોરી વિન્ડવર્ડ સાઈડ થઈ ગઈ, મેક્સિમમ રેનફોલ આપશે. એની અપોઝિટ સાઈડ હશે લીવર્ડ સાઈડ, ત્યાં જ્યાં વરસાદ નહીં પડે. તો જોઈ લો, આ મહારાષ્ટ્રનો વિદર્ભ રીજન અહીંયા છે. મેક્સિમમ ફાર્મર સુસાઇડના કેસ સાંભળ્યા હોય તો ઇન્ડિયામાં મેક્સિમમ સુસાઇડ ફાર્મર્સ જે કરે છે, ફાર્મર્સ ખેડૂતો જે પણ સુસાઇડ મેક્સિમમ કરે છે, મેક્સિમમ વિદર્ભ રીજનમાંથી થશે. કેમ? કે ઇરિગેશન માટેની અવેલેબિલિટી નથી, નેચરલ રેનફોલ પર પણ ડિપેન્ડન્સ નથી. રેન અગર સ્ટ્રોંગ હશે, મારી અરેબિયન સી બ્રાન્ચ સ્ટ્રોંગ હશે તો થોડો ઘણો વરસાદ અહીંયા પહોંચશે. બાકી અગર અરેબિયન સી બ્રાન્ચ વીક રહેવાની છે તો એટલે સુધી વરસાદ પહોંચી જ નથી શકવાનો. હવે જ્યારે આ બંને બ્રાન્ચ અહીંયા બંનેથી સતત 3 મહિના સુધી બંને સાઈડથી હવાઓ આ રીતે મર્જ થતી જ રહેશે, તો વચ્ચે એક લો પ્રેશર રીજન જેવું પ્રોડ્યુસ થાય છે. આજે ચકેડું બનાવ્યું છે એને કહેવાય છે મોન્સૂન થ્રુ. મોન્સૂન થ્રુ ડિસાઈડ કરશે કે વરસાદ કઈ બાજુ વધારે પડશે. અને આ મોન્સૂન થ્રુ ઓસિલેટ કરતું હશે, આ બાજુ જશે, આ ડાયરેક્શનમાં જશે. અગર નોર્થ સાઈડ વધારે ગયું મતલબ ગુજરાત રાજસ્થાન સાઈડ વધારે આવ્યું તો અહીંયા આગળ રેનફોલ વધારે પડશે. અગર સાઉથ ડાયરેક્શનમાં વધારે આવ્યું તો આ જગ્યાએ વધારે પડશે. અને આ કન્ટિન્યુઅસલી મૂવમેન્ટ થતી વસ્તુ છે, મોન્સૂન થ્રુ ઓસિલેટ થતી વસ્તુ છે, ઉપર નીચે શિફ્ટ થતું રહે. એને મોનિટર કરીને જ આપણા અંબાલાલ કાકા આગાહી કરે છે. મસ્તી નહીં, બરાબર. હમણાં આજકાલમાં જ છે ને પાછી કઈક, બરાબર. અત્યારે માવઠાની આગાહી છે, માવઠું શું છે એ પણ જોઈએ, રાઈટ. તો પહેલા સમજી લઈએ પ્રેસિપિટેશન. સાઉથ વેસ્ટ મોન્સૂન, સાઉથ વેસ્ટ મોન્સૂન ઇન્ડિયન મોન્સૂન કહેવાય, સાઉથ વેસ્ટ મોન્સૂન કહેવાય, સમર મોન્સૂન પણ કહેવામાં આવે, જેની સિઝન હોય જૂન થી સપ્ટેમ્બર સુધી. પ્રિન્સિપલ રેની સિઝન ઓફ ઇન્ડિયા. ભારતમાં મેક્સિમમ વરસાદ આ સિઝનમાં પડે. 75% ઓફ યરલી રેનફોલ રિસીવ્ડ. આ સિઝનની અંદર આખા વર્ષનો 75% વરસાદ મળે છે. સિવાય કે કયા જગ્યાએ? જમ્મુ કાશ્મીર અને સાઉથ ઈસ્ટર્ન પાર્ટ. જુલાઈ ઇઝ ધ મંથ ઓફ મેક્સિમમ રેન. આ હવે છેલ્લા 5 વર્ષના ડેટામાં, છેલ્લા 30 વર્ષના ડેટાનું હું એવરેજ નીકાળું તો જુલાઈ મેક્સિમમ રેનનો મંથ છે. પણ છેલ્લા 5 વર્ષના ડેટાનો નીકાળું તો મેક્સિમમ મંથ ઓફ રેન થઈ જાય છે ભાઈ ઓગસ્ટ, બરાબર. આપણે 30 વર્ષના ડેટાને ઓબ્ઝર્વ કરીએ. કહેવાનો અર્થ એ છે કે ટ્રેન્ડ ધીરે ધીરે બદલાઈ રહ્યો છે. ક્લાઇમેટ ચેન્જની ઇફેક્ટ પણ આની અંદર જોવા મળી છે. કેવી ઇફેક્ટ જોવા મળી છે આના પછીના પોઈન્ટમાં ડિસ્કસ કરશું, હાલ નથી પકડવું એને. મોન્સૂન ઓરિજિનેટ્સ ઇન ઇન્ડિયન ઓશિયન એન્ડ ફર્સ્ટ અપિયર્સ ઇન કેરલા બાય 1st of June. હાઇલાઇટ કરી દો. કેરલામાં પહોંચે છે ઇન્ડિયામાં 1st જૂને, કે જેને આપણે કહીએ છીએ ઓનસેટ ઓફ મોન્સૂન, એટલે કે ભાઈ ચોમાસાની શરૂઆત થઈ ગઈ. ધ મોન્સૂન વિન્ડ્સ એડવાન્સ ઇન 2 બ્રાન્ચીસ. 2 બ્રાન્ચમાં એડવાન્સ થાય છે. વાત કરીએ અરેબિયન સી બ્રાન્ચ અને બે ઓફ બેંગાલ બ્રાન્ચ. બંને 4th વીક ઓફ જૂન સુધી દિલ્હી પહોંચે છે અને બંનેની વચ્ચે એક લો પ્રેશર રીજન ક્રિએટ થાય છે which is being called as monsoon through, કે જે ડિસાઈડ કરશે કે કઈ જગ્યાએ વધારે મોન્સૂન થશે. તો જો આ રીતે મોન્સૂનની કંઈક આગળ વધે છે કે 1 જૂને ઓલમોસ્ટ આટલે સુધી પહોંચશે, 5 જૂને અહીંયા, 10 જૂને આટલા રીજનમાં, 15 જૂને આટલા રીજનમાં અને 1 જુલાઈ સુધી દિલ્હી સુધી પહોંચી ગયો છે મોન્સૂન, રાઈટ. ઇન્ડિયન મોન્સૂનની ઓનસેટની વાત કરી. હવે વાત કરીએ પોસ્ટ મોન્સૂન સિઝનની. તો પોસ્ટ મોન્સૂન સિઝનમાં શું છે કે વિન્ડ રિવર્સ થવા લાગશે. મતલબ જે હવા દક્ષિણ પશ્ચિમથી આગળ આવતી હતી ઉત્તર બાજુ, એ હવા ઊંધી ડાયરેક્શનમાં જવા લાગશે. અને ઊંધી ડાયરેક્શનમાં અગર એ હવા જવા લાગે છે તો અહીંથી હવા પાછી જાય એમાં તો કોઈ ઇશ્યુ નથી.
પણ જ્યારે હવા અહીંથી પાછી જશે, ક્યાંથી? બે ઓફ બેંગોલ થી પાછી જશે, આ હવા અહીંથી રિટર્ન આવશે, ત્યારે અહીંથી બે ઓફ બેંગોલ માંથી મોઇશ્ચર ઉઠાવશે અને એરિયા મોઇશ્ચર કઈ જગ્યાએ આવશે ભાઈ? આ જે સાઉથ ઈસ્ટર્ન પાર્ટમાં જ્યાં વરસાદ નતો પડ્યો, સાઉથ ઈસ્ટર્ન પાર્ટમાં અહીંયા વરસાદ પડશે. એટલે મેં તમને કીધું હતું કે ચેન્નાઈની અંદર ભાઈ મોન્સૂનની સિઝન જુઓ તો દિવાળી પછી છે, ધેટ ઇઝ આફ્ટર ઓક્ટોબર એન્ડ નવેમ્બર, પોસ્ટ મોન્સૂન સિઝન છે. જો અહીંયા એ જ લખ્યું છે કે એર masses strike the east coast of the southern peninsula, east coast of southern peninsula એટલે કે તમિલનાડુ, and causes rainfall. Rainfall થાય છે આ જગ્યાએ. Also in this period, especially in November, several tropical cyclones forms in Bay of Bengal and the Arabian Sea. નવેમ્બરમાં પણ ઘણા બધા tropical cyclone generate થાય છે. The cyclones formed in the Bay of Bengal are about twice and as many as in Arabian Sea. Bay of Bengal માં cyclonic activity વધારે હોય છે. નેક્સ્ટ છે વિન્ટર સિઝન, એટલે કે ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધી. તો આ સિઝનની અંદર રેનફોલ થાય છે કયા રિજનમાં? જમ્મુ કાશ્મીર, નોર્ધન પ્લેન્સ, આ બધી જગ્યાએ. અને આ જે વરસાદ છે આ વરસાદ એક્સ્ટ્રા ટ્રોપિકલ ઓરિજિનનો છે. એક્સ્ટ્રા ટ્રોપિકલ ઓરિજિન એટલે કે ટ્રોપિકલ રિજનમાંથી ભેજ નથી આવતો. ભેજ ક્યાંથી આવે છે? બહારથી આવે છે. અને બહારથી જે ભેજ આવે છે એને જ આપણે કહીએ છીએ ભાઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ, રાઈટ? તો મોડરેટ ટુ હેવી સ્નોફોલ ઇન હિમાલયન રીજન. તો આને કહેવાય, જે માવઠું કહો તમે એ માવઠાને તમે કહી શકો ભાઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ. હાલ જે વરસાદ આવે છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસના કારણે વરસાદ છે. અને ખાસ કરીને કઈ જગ્યાએથી વરસાદ આવશે? હાલ આવશે ભૂમધ્ય સમુદ્રથી, બરાબર? ત્યાંથી બધી ભેજવાળી હવા ઇન્ડિયા તરફ ટ્રાવેલ કરશે. તમને જમ્મુ કાશ્મીરમાં વરસાદ જોવા મળશે, નોર્થ પ્લેન્સમાં જોવા મળશે. અને આ વરસાદ ખાસ કરીને ફાયદાકારક છે. શેના માટે? ઘઉંના પાક માટે. હાલ જ છે ને ઘઉંની સિઝન ભાઈ, મતલબ હાલ પતવાઈ કહેવાય, પણ જે આપણે વાત કરી હતી ડિસેમ્બર થી ફેબ્રુઆરી, એ ઘઉંની પીક સિઝન કહેવાય, રાઈટ? અને નોર્થ ઇન્ડિયાની અંદર તમને ખબર છે કે મેક્સિમમ શું છે? ઘઉં. પંજાબ ઇઝ બ્રેડ બાસ્કેટ, રાઈટ? ગોળા થઈ ગયા એ લોકો, ઘઉં ને ચોખા વાઈ વાઈને જમીનની પથારી ફેરવી નાખી, રાઈટ? તો આ વાત કરી હતી આપણે ઇન્ડિયન મોન્સૂનની. એક નાનો પોઈન્ટ છે એ પણ જોઈ લઈએ કે એવરેજ એન્યુઅલ રેનફોલ, ઇન્ડિયાનો એવરેજ એન્યુઅલ રેનફોલ કેટલો છે? હાઇલાઇટ કરી દો. 118.3 સેન્ટીમીટર. એક્ઝામમાં પૂછાયેલો છે ક્વેશ્ચન. એવરેજ એન્યુઅલ રેનફોલ એનો અર્થ શું થયો? કે આખા ભારત દેશ પર વર્ષમાં જેટલો પણ વરસાદ પડે છે એને ભારતના જેટલો પણ એરિયા છે એના ઉપર હું સમતળ સપાટીએ મૂકી દઉં તો ટોટલ 118.3 સેન્ટીમીટર જેટલી ડેપ્થ થાય. વર્ષમાં જેટલો વરસાદ પડે છે એની લગભગ આટલી, 1.25 મીટર જેવી કહેવાય, બરાબર છે? 1.25 મીટર જેટલી. આખી ઇન્ડિયન લેન્ડ પર હું 1.25 મીટર ડેપ્થ જેટલું પાણી ભરાઈ જાય એટલું વર્ષમાં ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ પર પાણી આવે છે. ઘણી બધી જગ્યાએ આનો આંકડો 2-4 લખેલા હશે, જોઈ લેજો. ઘણી બધી જગ્યાએ 118.6 પણ લખ્યું હશે, 119 પણ લખેલું હશે, 118 પણ લખેલું હશે. આ ચારમાંથી જે ઓપ્શન આવે ટીક માર દેવો. એવું નહીં હોય કે આ ચારે ચાર આપ્યા હશે, બરાબર ને? રેન્જ થોડીક અલગ અલગ હશે ને, યુનિટ ખાસ જોવા. ભૂલથી MM ટીક માર દેશો તો તમે રાજસ્થાનનો રેનફોલ લખશો, અને મીટર ટીક માર દેશો તો તમે મેઘાલયનો રેનફોલ લખશો. એટલે સાચવજો, રાઈટ? મોર દેન 50% રેન occurs within 15 days and less than 100 hours in a year. બીજું, a few heavy spells of rain contribute 90% of total rainfall. કહેવાય એવું માંગે છે કે આટલા વરસાદમાંથી 50% જેટલો વરસાદ તો ખાલી 15 દિવસમાં પડે છે, 365 દિવસમાંથી. અને હજી પણ એ 15 દિવસ ઘટી રહ્યા છે. એનો અર્થ એ થયો કે જે 50% વરસાદ જે 15 દિવસમાં પડતો હતો, કાલ ઉઠીને એટલો જ 50% વરસાદ અગર 7 દિવસમાં પડે તો એ 7 દિવસ દરમિયાન રેનફોલની ઇન્ટેન્સિટી કેવી થઈ જાય? ડ્રાસ્ટિકલી વધી જાય. તો આપણે જે તકલીફ હવે જે ઇશ્યુઝ પડવા લાગે છે ક્લાઇમેટ ચેન્જના, થોડાક ટાઈમ પહેલા વાત કરી હતી 15 મિનિટ પહેલા, તો ક્લાઇમેટ ચેન્જના ઇશ્યુઝ એ જ છે કે ભાઈ એક ટાઈમ એવો હતો કે રેનફોલની ઇન્ટેન્સિટી ઓછી હતી અને નંબર ઓફ ડેઝ રેનફોલના કેવા હતા? વધારે હતા. અઠવાડિયું વરસાદ ચાલુ રહે અને અઠવાડિયું એકદમ ઝરમર ધીરો ધીરો વરસાદ ચાલુ રહે. ખેતી માટે આ ટાઈપનો વરસાદ સારામાં સારો, બરાબર? કોઈ છે ખેડૂત? બીજું કોઈ ખેતી બેતી કરી હોય? જય શ્રી રામ. કઈ વાંધો, માટી જ જોઈ છે ને, માટીમાં તો રમે છે ને,
આ ઇનફ છે, સોઇલ મિકેનિક્સમાં કામ લાગશે. બાકી ઇરિગેશન એન્જિનિયરિંગ તો રુચિત સાહેબ જોઈ લેશે, કરાવડાવશે ખેતી જે રીતે. પછી નવાન બાકી ના જે સમજો હાલની કન્ડિશન કેવી છે, ઇન્ટેન્સિટી ડ્રાસ્ટિકલી વધી ગઈ છે, નંબર ઓફ ડેઝ ઘટી ગયા છે, વરસાદનું અમાઉન્ટ તો એટલું ને એટલું જ છે, ઉપરથી વધ્યું છે, પણ હાયર ઇન્ટેન્સિટી થશે તો થવા લાગશે જમીનનું ધોવાણ, પાકનું નુકસાન. અઠવાડિયાનો વરસાદ એક દિવસમાં પડી જાય, પાકની પથારી ફરી જાય, બરાબર, મગફળી કાળી પડી જાય, કપાસ તો ભૂલી જ જવાનું, બરાબર છે, કશું હાથમાં ના આવે, જીરું ભૂલી જવાનું, ભેજ આવી જાય એટલે, રાઈટ. હે અમારે ત્યાં જીરાનો જુગાર રમાય છે એટલે ખબર ને મને. તો આ બધી વાત છે કે રેનફોલ ની વેરિયેબિલિટી બદલાઈ છે, પણ આમાંથી આ પોઈન્ટમાંથી એક આર્યો ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. રેડી? તો મેઝરમેન્ટ ઓફ પ્રેસિપિટેશન કાલે રાખીએ, અને આવતીકાલે ટાઈમ આજ 8 વાગ્યાનો જશે, બરાબર, 8 સ્ટાર્ટ કરી દઈશું કાલે. ઠીક છે, ચાલો મળી. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, બાય બાય. શું થયું લ્યા?